તો આપણે યુપીએસસીનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા હતા, તો એમાં હવે આપણે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનું સોલ્યુશન સમાધાન જે છે એ જોઈશું. પર્યાવરણની મોસ્ટ આઈએમપી આ વિડીયો જે છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ થવાનો છે, કારણ કે પર્યાવરણ એક એવો વિષય છે કે જેની અંદર સિલેબસ ખૂબ ઓછો છે, કારણ કે એની અંદર રિસર્ચ હજી લગાતાર થતું જ જાય છે. એ સિલેબસ ખૂબ નાનો છે. હિસ્ટ્રી અને જિયોગ્રાફી પોલિટીની જેમ કંઈ બહુ મોટો નથી, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એ કે એન્વાયરમેન્ટ પર્યાવરણની વસ્તુ એવી છે ને કે એ અલગ અલગ પરીક્ષામાં જે પીવાયક્યુ હોય ને, ખાલી તમે પીવાયક્યુ કરીને જતા રહો ને પર્યાવરણની અંદર, ખાલી તમે પીવાયક્યુ જૂના પ્રશ્નપત્ર કરીને જતા રહો તો પણ તમારા પર્યાવરણમાં બધા જ પ્રશ્ન જે છે સાચા પડશે, અથવા તો 90% 90% તમારી એક્યુરેસી જે છે એ રહેશે. તો પર્યાવરણની અંદર એન્વાયરમેન્ટની અંદર પીવાયક્યુ જૂના પ્રશ્નપત્ર એ ખૂબ જ કામના સાબિત થશે. તો આપણે જોઈએ કે ભાઈ યુપીએસસીએ કેવા પ્રશ્ન પૂછેલા છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી એના અંતર્ગત સલ્ફર ડાયોક્સાઇડનું એમિશન, સલ્ફર ડાયોક્સાઇડ SO2 સૌથી વધુ કોનામાંથી નીકળે છે? સલ્ફર ડાયોક્સાઇડ જે છે કોની અંદરથી નીકળે છે? તો એક રિપોર્ટ આવેલો હતો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી, એના અંતર્ગત એવું જાણવા મળેલું હતું કે સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જન જો કોઈ કરતું હોય તો એ કોણ છે? તો કે આ પાવર પ્લાન્ટ્સ છે, ફોસિલ ફ્યુલ્સ અથવા તો કોલ પાવર પ્લાન્ટ્સ છે, કોલસાના આધારે અથવા તો ફોસિલ ફ્યુલ્સ અશ્મિજન્ય બળતણોના આધારે જે પાવર પ્લાન્ટ્સ ચાલતા હોય, જે પાવર પ્લાન્ટ્સ એ જે છે એ સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન કરે છે. આપણે જે આને ગુજરાતીમાં કહેવાય તાપ વિદ્યુત મથક. તાપ વિદ્યુત મથક એટલે કયા? તો કે ટૂંકમાં ઇન્સોર્ટ આ બધું શું છે તમને શબ્દો ખબર પડતા હોય, ન ખબર પડતા હોય, પણ હું તમને થોડુંક પ્રેક્ટિકલ સમજાવું. આ પાવર પ્લાન્ટ હોય ત્યાં શું કરવામાં આવતું હોય? તો કે વીજળી બનાવવામાં આવતી હોય, ઉર્જા બનાવવામાં આવતી હોય. ખાસ કરીને તો વીજળી, લાઇટ, આપણે જે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ, લાઇટને પંખોને એ બનાવવામાં આવતું હોય. આપણે ધોવારણની અંદર તાપ વિદ્યુત મથક આવેલું છે, આપણે કડાણાની અંદર આવેલું છે, બરાબર. આપણે સાબરમતી જે તમે રેલવે સ્ટેશને જાઓ તો ત્યાં જ તે આવેલું છે. બહુ મોટા મોટા જે છે એ આવા ભૂંગળા હોય, એ ભૂંગળાની અંદરથી જે બધું નીકળતું હોય, બરાબર, ગાંધીનગરની અંદર આવેલું છે. તો એ હકીકતમાં શું છે? એ પાવર પ્લાન્ટ છે, એ જે ફોસિલ ફ્યુલથી ચાલતા હોય, મોટા ભાગના તો કોલ એટલે કે કોલસાથી જ ચાલતા હોય છે. ઇન શોર્ટ એટલું યાદ રાખો કે સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ ક્યાંથી નીકળે છે? તો કે તાપ વિદ્યુત મથકની અંદરથી, તાપ વિદ્યુત મથક કે જે આ પાવર પ્લાન્ટમાંથી નીકળતા હોય એની અંદરથી. આગળનો પ્રશ્ન છે કે ઓર્ગેનિઝમ, અમુક પ્રકારના સજીવો જેમ કે સિકાડા, ફ્રોગ હોપર અને પોન્ડ સ્કેટર આ કઈ પ્રજાતિના છે? પક્ષી, માછલી, ઇન્સેક્ટ એટલે કે જીવડાઓ કે રેપ્ટાઇલ્સ, કઈ પ્રકારના છે? હવે જો આમાં તમે થોડુંક લોજિક લગાવો તો તમને ખ્યાલ આવી જાય. ફ્રોગ હોપર, હોપર એટલે શું? તમે એક નામ સાંભળેલું હશે, ગ્રાસ હોપર. ગ્રાસ હોપર આ શબ્દ તો સાંભળેલો જ હશે. ગ્રાસ હોપર એટલે શું? તો કે આપણે જેને તીતી ઘોડો કહીએ, ગ્રીન કલરનો આવે, બરાબર. તો એ શું છે? તો એ ઇન્સેક્ટ છે. તો ગ્રાસ હોપર જેવું જ ત્યાં કહ્યું છે ફ્રોગ હોપર, તો જવાબ આવશે ઇન્સેક્ટ. આમાં આવું લોજિક પણ લગાવવાનું હોય. યુપીએસસીમાં ગયા વર્ષે પણ આવો જ પ્રશ્ન પૂછેલો હતો કે જેમાં બર્ડ્સ પક્ષીઓની પ્રજાતિ પૂછેલી હતી, અને એ જ પ્રશ્ન જે છે બેઠે બેઠો ઉપાડી અને તલાટીમાં મૂકી દીધેલો હતો, અને તલાટીમાં એ પ્રશ્ન પૂછી લીધો. તો મતલબ કે જૂના પ્રશ્ન પીવાયક્યુ કરવા એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. આગળનો પ્રશ્ન છે, બે વિધાન આપેલા છે કે ચ્યુઇંગમ, જે ચિગમ આપણે જેને કહેતા હોય, બરાબર. તો કે ચ્યુઇંગમ જે છે, ચ્યુઇંગમ એના કારણે માર્કેટની અંદર પોલ્યુશન, પ્રદૂષણ થતું હોય છે અને એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તો હા, એ બિલકુલ સાચી વાત છે. કેમ? કારણ કે જે ચિગમ જે છે એની અંદર પ્લાસ્ટિક આવેલું છે, એની અંદર માઇક્રો પ્લાસ્ટિક આવેલું છે. અને બીજું એ જ કહે છે કે ઘણા બધા ચિગમ જે છે એની અંદર પ્લાસ્ટિક જે છે એનો ગમ બેઝ તરીકે ઉપયોગ થયેલો છે. તો બે વિધાન સાચા છે, બે વિધાન સાચા છે, બરાબર. અને બીજું વિધાન જે છે એનું ઓલાનું જે છે એ શું કહેવાય, એક્સપ્લેનેશન, સમાધાન પણ આપે છે. ચિગમ જે છે એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, પોલ્યુશન, પ્રદૂષણ કરે છે, અને એની અંદર જે છે એ પ્લાસ્ટિક આવેલું છે, માઇક્રો પ્લાસ્ટિકને એ બધું પણ આવેલું હોય છે. આગળ જે છે એ વાઇલ્ડ કેટ બિલાડીઓના અલગ અલગ પ્રકાર છે, તો એની સંબંધિત પ્રશ્ન આપેલો છે. પહેલું કે લાયન્સ ડુ નોટ હેવ અ પર્ટિક્યુલર બ્રીડિંગ સિઝન. લાયન, સિંહ માટે પ્રજનન માટેની કોઈ સિઝન હોતી નથી. તો એ વાત સાચી છે, કારણ કે સિંહ જે છે એ સમગ્ર વર્ષ દરમિયાન પ્રજનન જે છે એ કરતા હોય છે. પહેલું વિધાન સાચું છે. કે બીજી બિલાડીઓની જેમ જ તે બિગ કેટ્સ, બીજી બિલાડીઓની જેમ ચીતા જે છે, ચીતા એ ગર્જના કરતા નથી, ગર્જના કરતા નથી. તો એ વિધાન પણ સાચું છે. મેલ લાયન, આ મેલ લેપર્ડ જે છે, મેલ લેપર્ડ એ પોતાની ટેરેટરી જે છે એ સ્કેન્ટ માર્કિંગ દ્વારા નક્કી કરતા નથી, જે લાયન એટલે કે સિંહ કરે છે. તો એ વિધાન પણ સાચું છે. તો આમાં હકીકતમાં જોઈએ તો હકીકતમાં ત્રીજું વિધાન જે છે એ ખોટું આવશે. ત્રીજું જે છે ખોટું આવશે, માત્ર પહેલાં બે જ સાચા છે. આગળનો એક પ્રશ્ન પૂછેલો છે. આ પ્રશ્ન આવનારી પરીક્ષાની અંદર પૂછવાની શક્યતા સૌથી વધુ રહેલી છે. નીચે જે છે એ અલગ અલગ વૃક્ષોના નામ આપેલા છે, વૃક્ષોના નામ. પ્રશ્ન એવું પૂછે છે કે આમાંથી એવું કયું વૃક્ષ છે કે જે માત્ર અને માત્ર એક જ ઇન્સેક્ટ, એક જ જીવજંતુ દ્વારા પોલિનેટ કરવામાં આવે છે.
ઇન શોર્ટ પોલિનેશન નામનો કોન્સેપ્ટ તમે સાંભળેલો હશે. પોલિનેશનનો મતલબ શું થાય કે પતંગિયાને આ બધા જે છે પતંગિયાને એ બધા એ વનસ્પતિમાંથી પરાગનયન જે છે એ લઈ જાય અને પછી બીજા વૃક્ષ ઉપર, બીજા પૌધા ઉપર, બીજા જે છોડ હોય એની ઉપર લઈ જતા હોય. તો આ આખી પ્રક્રિયાને પોલિનેશન, પરાગનયનની પ્રક્રિયા કહેવામાં આવે. તો આ પ્રશ્ન એવું પૂછે છે કે એક જ એવું જીવજંતુ છે, હકીકતમાં કેવું હોય કે આ જે પ્લાન્ટ છે તો એમાં તો ઘણા બધા પતંગિયા, ઘણા બધા ઇન્સેક્ટ્સ, જીવજંતુઓ જે છે એ પોલિનેશન કરતા હોય. પરંતુ આ પ્રશ્ન એવો પૂછે છે કે એક ઝાડ એવું છે કે જેનું પોલિનેશન જે છે એ માત્ર અને માત્ર એક જ ઇન્સેક્ટ દ્વારા થાય છે, બીજા કોઈ દ્વારા થઈ જ નથી શકતું. તો એ છે અંજીરનું ઝાડ. કયું? ફિગ એટલે કે અંજીરનું ઝાડ. અંજીરનું ઝાડ જે છે એ માત્ર અને માત્ર એક જ જે છે એ ઇન્સેક્ટ દ્વારા થાય છે અને એ ઇન્સેક્ટનું નામ છે ફિગ વાસ્પ. એ ઇન્સેક્ટ એટલું જોરદાર છે કે એનું નામ જ અંજીર ભમરી આપી દીધું. વાસ્પ એટલે ભમરી અથવા ભમરો. ફિગ વાસ્પ નામ જે છે એને આપી દીધું છે. આગળનો પ્રશ્ન છે, હકીકતમાં આ પ્રશ્ન જે છે ને એ પણ કોમન સેન્સથી થઈ શકે અથવા બીજા વિધાનવાળા વાક્યમાં કઈ રીતે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો એ તમે સમજો. બટરફ્લાય એટલે કે પતંગિયા, ફિશ એટલે કે માછલી અને ફ્રોગ એટલે કે દેડકા. પ્રશ્ન એવો પૂછે છે કે ઉપરનામાંથી કઈ એવી પ્રજાતિ છે કે જેની અંદર પોઈઝનિયસ ઝેરી પ્રજાતિ પણ જોવા મળે છે. ઝેરી પ્રજાતિ. હકીકતમાં આવો પ્રશ્ન પૂછેલો હોય તો બધા જવાબ આવે. કેમ? કારણ કે સમજો, ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે આમાંથી કોની અંદર જે છે એ ઝેરી પ્રજાતિ જોવા મળે છે. તો કે બટરફ્લાય. શું એકેય એવા પતંગિયા આવે કે જે ઝેરી હોય? તો કે હા, ઝેરી પતંગિયા આવે. ફિશ, માછલી. શું એકેય એવી માછલી હોય કે જે ઝેરી આવે? તો કે હા, આવે તે. જાપાનની અંદર એક ઝેરી માછલી આવે છે. આ ઝેરી માછલી જે છે એને કાપવા માટેનો કોર્સ કરવામાં આવે છે. એ કાપવા માટેનો કોર્સ 12-15 વર્ષનો છે કે 12-15-18 વર્ષ તમે કોર્સ કરો ને પછી એ તમે શીખી શકો કે એ જે ઝેરી માછલી જે છે એને કાપવી કેમ, અને એનો પગાર એ બહુ ખતરનાક હોય છે. અને ઘણા બધા લોકોને તોય હજી કટિંગ કરતા નથી આવડતું, તો એની અમુક વસ્તુ એની અંદર રહી જાય ને તો ઘણા બધા લોકોને એ ઝેરી માછલી ખાવાના કારણે મૃત્યુ થાય છે. કેમ? કારણ કે એ માછલી જ્યારે કાપવાની હોય તો યોગ્ય જે છે એની અંદર જે એ ઝેરવાળી વસ્તુ એ કાઢી નાખવાની હોય, પણ તો એ અમુક વાર રહી ગઈ હોય તો મૃત્યુ થતું હોય છે. પછી ફ્રોગ્સ. શું અમુક એવા દેડકા આવે કે જે પોઈઝનિયસ ઝેરી હોય? તો કે હા, હોય. તો આ કોમન સેન્સવાળો જવાબ કેમ છે? કારણ કે તમે વિચારો, હવે બટરફ્લાય, પતંગિયા, આખા વિશ્વની અંદર પતંગિયાની કેટલી પ્રજાતિ હશે? આપણે કંઈ બધી તો જોઈ નહીં હોય. આપણે હવે આપણા ગામમાં કેટલી હશે એ નહીં જોઈ હોય. તો મતલબ કે આ એક રીતે જનરલાઇઝ સ્ટેટમેન્ટ કહેવાય. આખા વિશ્વની અંદર ભાઈ એકાદી તો જે પોઈઝનિયસ ઝેરી પતંગિયા હશે જ તે. અને બીજી વાત, યુપીએસસીના એક્ઝામિનર ક્યારેય એવો પ્રશ્ન પૂછે કે જે છે ને એની અંદર કંઈક લોચા પડે. ફોર એક્ઝામ્પલ સમજો, માની લેવી કે બટરફ્લાય જે છે એમાં કોઈ ઝેરી પતંગિયું છે જ નહીં. આપણે એવું માની લેવી કે નથી, બરાબર? હાલ તો છે જ તે, પરંતુ આપણે કદાચ ચાલો એવું માની લેવું. પરંતુ માની લો કે 2025ની અંદર એકાદું નવું પતંગિયું શોધાઈ ગયું. કારણ કે તમને ખ્યાલ હશે કે આ ઓર્ગેનિઝમ, આ જીવજંતુઓ, આ તો કંઈ એવી વસ્તુ નથી. લગાતાર રોજ નવી અલગ સજીવો શોધાતા જ હોય છે. અલગ પ્રજાતિ, અલગ વસ્તુ નવી શોધાતી હોય છે. માની લો કે 2025ની અંદર તાત્કાલિક જે છે નવું કોઈ પતંગિયું શોધાઈ ગયું હતું. અથવા તો ફોર એક્ઝામ્પલ સમજો કે અત્યારે આ પરીક્ષા લેવાઈ ગઈ અને પરીક્ષાની આન્સર કે આવે છે એની વચ્ચે એકાદું એવું પોઈઝનિયસ ઝેરી વસ્તુ જે છે શોધાઈ ગઈ. તો મતલબ કે આવા જે કોઈ પણ ક્વેશ્ચન હોય ને આવાની અંદર બધા સાચા છે એવું જ માની લેવાનું અથવા એવી રીતે જ તમારે લોજિક લગાવવાનું. કેમ? કારણ કે ભાઈ આખા વિશ્વની અંદર કેટલી બધી પ્રજાતિ હોય તો એ બધી પ્રજાતિમાંથી એકાદી તો પોઈઝનિયસ ઝેરી હોય જ તે ને. અને બીજું હાલો કદાચ નથી તો એ ભવિષ્યમાં એવું બની શકે કે ભવિષ્યમાં એકાદી પોઈઝનિયસ ઝેરી જે છે એ ગોતાઈ જાય. અને યુપીએસસી જેવી બોડી એ પ્રેસ્ટિજિયસ એટલે કે આ વ્યવસ્થિત પ્રેસ્ટિજિયસ સંસ્થા છે. તો એ ક્યારેય એવું પેપર ન બનાવે કે જે ભવિષ્યમાં પણ ખોટું બની જાય, બરાબર? કારણ કે હવે એ માની લો કે એવા પેપર બનાવી દે કે જે ભવિષ્યમાં ખોટા પડી જાય તો એ ચાલે જ નહીં, બરાબર? તો ત્રણેય બટરફ્લાય, ફિશ અને ફ્રોગ ત્રણેયની અંદર ઝેરી સ્પીસીસ જોવા મળે છે. આગળ 3 પાકના નામ આપેલા છે અને એવું કીધેલું છે કે આમાંથી ઇન્ડિજિનિયસ અથવા નેટિવ ટુ ઇન્ડિયા કોનું મૂળ જે છે એ ભારતનું છે. કોનું મૂળ જે છે એ ભારતનું છે. કેસ્યુ એટલે કે કાજુ મૂળ ભારતના છે? તો કે ના, મૂળ ભારતના નથી, એ બ્રાઝિલના છે. મૂળ ક્યાંના છે? બ્રાઝિલના. જેવી રીતે તમને ખ્યાલ હશે કે તમાકુનો પાક જે છે એ પોર્ટુગીઝો પોતાની સાથે લાવેલા હતા. તમાકુનો, બટેકાનો, આ બધા. તો મતલબ કે આ ભાઈ ભારતના નથી, આ તો બીજેથી આવેલા છે. તમાકુ અને બટેકાની ભારતના નથી. પપૈયા તો ક્યાંનું છે? તો કે એ અમેરિકાનું, બરાબર? પછી છે રેડ સેન્ડર્સ એટલે કે લાલ ચંદન ક્યાંનું છે? તો એ ભારતનું ઇન્ડિજિનિયસ છે, ભારતનું સ્વદેશી છે, ભારતનું નેટિવ છે, ભારતની અંદર જ જોવા મળે છે. રેડ સેન્ડર્સ ઉપર ઘણી બધી મૂવી પણ બનેલી છે. ખાસમાં ખાસ મૂવી પુષ્પા રાણી, પુષ્પરાજ ને પુષ્પા2, પુષ્પાધર રાઈસ ને પુષ્પાધર રૂલર ને, બરાબર? તો એટલે જ મૂવી બનાવી છે. ભારતનું નેટિવ જે છે એ છે એટલા માટે, બરાબર? કેસ્યુ બીજી વાર એકાદી વાર પૂછે છે. કેસ્યુ કાજુ ક્યાંના છે? બ્રાઝિલના છે. પપૈયા ક્યાંના છે? તો કે સેન્ટ્રલ અમેરિકાના છે. આગળનો બીજો એક ક્વેશ્ચન પૂછેલો છે કે ગ્રાઉન્ડનટ
ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી, હોર્સ ગ્રામ એટલે કે ચણા અને સોયાબીન. આ સોયાબીનમાંથી આ ત્રણેયમાંથી કયું જે છે એ પી ફેમિલી એટલે કે પી વટાણાની ફેમિલીનું કયું છે? તો ત્રણેય જવાબ સાચા આવશે. ત્રણેય જે છે એ વટાણાની ફેમિલી છે. ગ્રાઉન્ડનટ, મગફળી, હોર્સ ગ્રામ એટલે કે ચણા અને સોયાબીન એટલે કે સોયાબીન, એ ત્રણેય પી ફેમિલીના છે. આગળનો પ્રશ્ન જે છે એ ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ ઉપર પૂછેલો છે, ઉડતા શિયાળ ઉપર પૂછેલો છે, ફ્લાઇંગ ફોક્સ. તો કે ફ્લાઇંગ ફોક્સ જે છે એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 જે છે 1972 એની વર્મિન કેટેગરીની અંદર મૂકેલો છે. વર્મિન કેટેગરીની અંદર તો પહેલું વિધાન સાચું છે, કારણ કે વર્મિનની અંદર જે મૂકેલો હોય બરાબર, તો એનો શિકાર જે છે એ કરી શકે છે. રેટ, ઉંદર જે છે એ પણ વર્મિનની અંદર છે. યુપીએસસીનો આ ફેવરિટ ટોપિક છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જે અનુસૂચિ જે છે એની કેટેગરી ઉપર એ વારંવાર પ્રશ્ન જે છે પૂછે છે. દર વર્ષે એકાદો ને એકાદો પ્રશ્ન હોય છે. તો પહેલું વિધાન સાચું છે. ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ જે છે એ અન્ય પ્રાણીઓના બ્લડ, ખૂન ચૂસવાનું કામ કરે છે અને એ ખૂન ચૂસી અને પોતાનું પેટ ભરે છે. તો એ વિધાન ખોટું છે, કારણ કે હકીકતમાં ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ જે છે, ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ એ તો વેજીટેરિયન છે. એ તો ફ્રૂટ ને ફળ ફૂલ ને પૌધા ને એવું બધું ખાવાનું કામ કરે છે. તો બીજું વિધાન જે છે એ કેવું છે? ખોટું છે. તો આપણે યુપીએસસીનું પેપર સોલ્યુશન જે છે એ જોઈ રહ્યા હતા. તો હવે આજના વિડીયોની અંદર આપણે મેપ અને જિયોગ્રાફી, ભૂગોળના જે ક્વેશ્ચન જે છે એને જોવાની કોશિશ કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન એકદમ સહેલો જીકે લેવલનો, નાની ક્લાસ 3માં પૂછે એવો પ્રશ્ન પૂછેલો છે કે વિશ્વમાં સૌથી લાંબી બોર્ડર, સરહદ જે છે એ કયા બે દેશની વચ્ચે જોવા મળે છે? તો વાત કરીએ, આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. કેનેડા અને અમેરિકાની વચ્ચે જે છે એ વિશ્વની સૌથી લાંબી જે બોર્ડર, સરહદ જે છે જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે વિશ્વની જે સૌથી લાંબી જે છે બોર્ડર એ અમેરિકા અને કેનેડાની વચ્ચે છે, જે 8,891 કિલોમીટર જેટલી છે. મતલબ સમજો 9,000 કિલોમીટર જેટલી લાંબી સરહદ જે છે એ આવેલી છે. અહીંયા જો મેપની અંદર જોઈ શકો છો, અહીંયા જે આ કેનેડા છે અને એની નીચે અમેરિકા છે. તો સૌથી લાંબી બોર્ડર જે છે જોવા મળે છે. તો આપણે યુપીએસસીની પ્રિલિમ્સનું પેપર સોલ્યુશન જે છે એ જોઈ રહ્યા હતા. તો હવે આજે આપણે હિસ્ટ્રી, ઇતિહાસનું સોલ્યુશન જે છે એ જોઈશું. ભાસ ઉપર જે મહાકવિ ભાસ હતા એની ઉપર પ્રશ્ન પૂછેલા છે કે નીચેનામાંથી કયું નાટક, પ્લે રાઇટ જે છે એ ભાસ દ્વારા લખેલું છે? અમુક વાર ખબર હોય, અમુક વાર ન ખબર હોય, બરાબર. નાટ્યશાસ્ત્ર, પહેલાં નાટ્યશાસ્ત્ર જે છે એ તો ભરત મુનિ દ્વારા લખેલું છે. આપણા અલગ અલગ જે ડાન્સ ને એ બધું જે છે, અમુક ક્લાસિકલ ડાન્સ જે છે, આ જે ભરતનાટ્યમ ને ઓલું પેલું, તો એ બધાનો ઉલ્લેખ જે છે એ ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રની અંદર લખેલું છે. એવું માનવામાં આવે છે કે હકીકતમાં ડાન્સનો જન્મ જે છે એ જ આ ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર લખેલું એની અંદરથી થયેલો છે. મહાભાષ્ય જે છે, મહાભાષ્ય તો એ તો પતંજલિ દ્વારા લખવામાં આવેલું છે. અને ભાસ દ્વારા જો કોઈ લખવામાં આવેલું હોય તો એ આ મધ્યમ વ્યાયોગ છે. મધ્યમા વ્યાયોગ નામનું નાટક જે છે એ ભાસ દ્વારા લખેલું છે. આ મધ્યમા વ્યાયોગની અંદર શું છે એ હું તમને થોડું જણાવું. આની અંદર ભીમ જે છે એની એક સ્ટોરી છે. મધ્યમાનો મતલબ શું થાય? મધ્યમાનો મતલબ થાય મધ્યમ. ભીમ જે છે એ હકીકતમાં મધ્યમ પુત્ર હતો, મધ્યમ પુત્ર. તો આની અંદર એક નામના લોચા પડે છે. જે ભીમનો પુત્ર છે, ભીમ અને હિડીંબાનો એક પુત્ર હોય છે, એને એક રીતે રાક્ષસ માનવામાં આવતો હોય છે. તો આ રાક્ષસ જે છે એ પોતાની માતા માટે ખોરાક લાવવા માટે એક માણસને લઈ આવ, એવું એની માતાએ એને કીધેલું છે કે મારે એક માણસને ખાવો છે, કારણ કે આ તો રાક્ષસ માનતા હતા. તો કે તું એકલી રહે. તો એ જંગલમાં ફરતા ફરતા એક બ્રાહ્મણ હોય છે, એને ઉપાડે છે અને એ કહે છે કે ભાઈ મારે એક માણસ જોઈએ છે. તો એ કે તમે આવો. તો કે ના, કે હું તમને નહીં લઈ જાઉં. તો એ કે મારી પત્ની લઈ જાય. તો કે ના, મારી પત્નીને નહીં લઈ જાઓ. તો કે મારા મોટા પુત્રને લઈ જાય. તો આ હિડીંબા અને ભીમનો પુત્ર એમ કહે છે કે ભાઈ મોટો પુત્ર હોય ને એ તો પિતાને વહાલ હોય. તો કે નાનો પુત્ર લઈ જાય. તો કે નાનો પુત્ર જે છે એ તો કે માતાને વહાલ હોય. તો કે એ નહીં. તો કે મધ્યમ પુત્ર જે હોય છે ને એને લઈ જાય. તો એ મધ્યમ પુત્રને લઈ જાય છે, પરંતુ પછી મધ્યમ પુત્ર જે છે એ ક્યાંક આડાવડો જતો રહે છે. અને પછી જે છે એ મધ્યમ એવું 2-3 વાર બોલે છે. તો ભીમને એવું લાગે કે મને બોલાવે છે, કે અર્જુન મને આ નામથી બોલાવે છે, કારણ કે અર્જુન પણ હકીકતમાં યુધિષ્ઠિર અને અર્જુન એમ તો એ મધ્યમ પુત્ર એ હતો, બરાબર. તો એને એવું લાગ્યું મને બોલાવે છે. એની ઉપર આખું નાટક જે છે એ લખાયેલું છે. અહીંયા હું તમને એક વાત કહું કે આમાં કેવું હોય કે આવા બધા નાટક તો હવે આપણને કંઈ યાદ ન હોય, પણ આવા બધા નાટક જે છે ને, હવે યુટ્યુબ એ સૌથી મોટું હથિયાર છે. યુટ્યુબ બહુ મોટું હથિયાર છે. તો એ બધામાં કેવું હોય છે કે અમુક કોલેજની અંદર આવા નાટકનું આયોજન કરવામાં આવતું હોય, અથવા અમુક જે પ્રોફેસર હોય અથવા અમુક કોલેજ હોય ને, અમુક જે આની અંદર PhD ને બધા કરતા હોય, તો એ આ નાટકની ખૂબ સારી સમજ આપતા હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આ મધ્યમાં વ્યાયોગ જે છે એની ઉપર મેં કલાકના 8-9 લેક્ચર જોયેલા છે, બરાબર. મતલબ કે યુટ્યુબમાં મેં જોયા છે એવું નહીં, યુટ્યુબમાં બનાવેલા એ જોયા છે, આમ ઉપરથી ખાલી એનું થંબનેલ જોયું છે. તો તમે શું કરી શકો, ઘણી બધી વાર તમારી પાસે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે આવા બધા નાટકને આવું બધું જે છે તમે જોઈ શકો છો. આનેથી શું થાય કે ભાઈ આ નાટકમાં શું છે, આપણી સંસ્કૃતિની ને એ બધાની ઉપર પણ ખ્યાલ આવે. જેમ કે મેં એક
વિડીયો જોયો હતો. એ આ જે મધ્યમાં વ્યાયોગવાળી જે યુટ્યુબ ચેનલ હતી એની અંદર જ એક વિડીયો જોયો હતો. એમાં શું હતું કે મહાભારત ઇન કરંટ સિચ્યુએશન, એટલે કે આધુનિક યુગમાં મહાભારતનો જે સંદર્ભ જે છે એ કઈ રીતે, મહાભારતની અંદર જે વસ્તુ આવેલી છે એનો અત્યારે કઈ રીતે ઉપયોગ કરી શકાય. તો આવો તો એક રીતે પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરાબર. તો આવા અમુક વિડીયોને એવું બધું જોયેલું હોય કે મતલબ આ બધું શું છે તો કે ફ્રી ટાઈમમાં જે આડાવડા રીલ્સું બિલ્સું જોતા હોય ત્યારે આવું જોવો તો થોડો ઘણો ફાયદો થાય, બરાબર. તો આ વિડીયોને એવું બધું જોતા રહ્યો તો ખ્યાલ આવે. ઇન શોર્ટ, ભાસ દ્વારા કયું નાટક લખાયું છે તો કે મધ્યમાં વ્યાયોગા. બીજી વાર પણ આવો પ્રશ્ન જે છે પૂછાઈ શકે. આપણે જીપીએસસીની વાત કરીએ તો કાલિદાસ ઉપર ને એ બધા ઉપર વારંવાર પ્રશ્ન જે એ બધું જે છે એ પૂછતા હોય છે. ભાસે બીજા પણ ઘણા બધા જે છે એ લખેલા છે, માલવિકા અગ્નિમિત્રમ ને એ બધું. માલવિકા અને અગ્નિમિત્ર જે છે એની સ્ટોરી આપેલી છે. જીપીએસસી આની ઉપર આ પ્રશ્ન પૂછેલો છે કે જે એક અગ્નિમિત્ર નામનો રાજા હતો. અગ્નિમિત્ર નામનો રાજા કયો હતો તો કે મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો તો કે મૌર્ય વંશનો જે છેલ્લો રાજા હતો બૃહદત્ત મૌર્ય. એને મારી અને એની હત્યા કરી અને એક શૃંગ વંશની સ્થાપના થયેલી હતી. કોણે કરેલી હતી તો કે પુષ્યમિત્ર શૃંગ, પુષ્યમિત્ર શૃંગ. અને પુષ્યમિત્ર શૃંગ હતો એનો પુત્ર હતો કોણ અગ્નિમિત્ર. અને અગ્નિમિત્ર અને એની એક ગર્લફ્રેન્ડ હતી માલવિકા. એ બંનેની પ્રણય સ્ટોરી એટલે કે લવ સ્ટોરીનું ચિત્રાંકન કરેલું છે માલવિકા અગ્નિમિત્રની અંદર ભાસે. આ ઉપર પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે. કાવ્ય અલંકાર નામનું એ જે છે તો એ તો સંસ્કૃત પોએટ્રી છે, એટલે કે વાર્તાઓનો સંગ્રહ છે. એની અંદર સ્ટોરીઓ, વાર્તાને એવું બધું જે છે આવેલું છે. આગળનો પ્રશ્ન છે બુદ્ધ લિટરેચર ઉપર પ્રશ્ન પૂછેલો છે. આની ઉપર યુપીએસસી વારંવાર પ્રશ્ન પૂછે છે. જીપીએસસી બધામાં આ પણ એક રીતે ફેવરિટ ટોપિક છે બુદ્ધિઝમ ઉપર. તો કે સંઘભૂતિ નામનો એક બુદ્ધિસ્ટ મોંક હતો, એટલે કે બુદ્ધ સાધુ હતો સંઘભૂતિ નામનો. તો સંઘભૂતિ નામનો આ એક એ જ સાધુ હતો કે જે 4th સેન્ચુરી, 4th સદીની આજુબાજુમાં ચાઇના ગયો હતો. હવે જો આ વિધાન તમે યાદ રાખો. બીજી એકાદી પરીક્ષામાં ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછી લેશે કે 4th સદીની અંદર ભારતમાંથી કયો વ્યક્તિ જે છે એ ચાઇના ગયો હતો બુદ્ધિઝમનો ફેલાવો કરવા માટે. કારણ કે સમજો આપણે એવું તો સાંભળેલું જ છે કે હ્યુએન સાંગ ને ઇત્સિંગ ને આ બધા લોકો, ફાહિયાન ને આ બધા લોકો ચીનથી ભારત આવેલા હતા. પરંતુ આ એક બહુ અલગ વસ્તુ છે કે ભારતથી પણ ચીનમાં ગયેલા હતા અમુક લોકો બુદ્ધિઝમનો ફેલાવો કરવા માટે. તો આવો પ્રશ્ન પૂછી લેશે કે 8મી સદીમાં ભારતથી ચાઇના કયો બુદ્ધિસ્ટ મોંક ગયેલો હતો? તો જવાબ આવશે સંઘભૂતિ. તો સંઘભૂતિ જે ચાઇના ગયેલો હતો તો એને નીચેનામાંથી કયું પુસ્તક જે છે એ લખેલું છે, અથવા કયા પુસ્તક ઉપર કોમેન્ટ્રી જે છે લખેલી છે? પ્રજ્ઞાપારમિતા સૂત્રની આપણે વાત કરીએ તો પ્રજ્ઞાપારમિતા સૂત્ર જે છે એ નાગાર્જુન દ્વારા લખવામાં આવેલું છે. નાગાર્જુન, અને આ જે નાગાર્જુન જે છે એ એક રીતે મહાયાન બુદ્ધિઝમ સાથે જોડાયેલું છે. બીજી વાત કરીએ લલિત વિસ્તાર. તો લલિત વિસ્તાર જે છે એ કોઈ એક વ્યક્તિએ નથી લખેલું, અને એ કોઈ એક સમયમાં નથી લખાયેલું. એ તો ઘણા અલગ અલગ સમયની અંદર અલગ અલગ લોકોએ લખેલું છે. પછી વાત કરીએ વિશુદ્ધિમાગા જે છે એ તો થિયરી ગાથા બૌદ્ધિઝમ સાથે જોડાયેલું છે અને શ્રીલંકાની અંદર પ્રચલિત છે. આપણે વાત કરીએ ભારત જે છે, ભારતની નીચેના જે રાજ્યો જે છે, ભારતની નીચેના શ્રીલંકા અને થાઈલેન્ડ ને આ બધાની અંદર થિયરી ગાથા બુદ્ધિઝમ જે છે એ જોવા મળે છે. તો એ પણ જવાબ નહીં આવે. હકીકતમાં સંઘભૂતિ જે છે એણે શું લખેલું છે તો કે શ્રાવસ્તીવાદ વિનયસેન જે છે આ પુસ્તક જે છે એને લખેલું છે. આ શ્રાવસ્તીવાદ વિનયસેન જે છે આની અંદર શું આપેલું છે તો કે આની અંદર જે છે એ આ બધા સાધુઓના એ બધાના નિયમોને એ બધું આપેલું છે. વિનય પીટક કે જેમાં બુદ્ધિઝમના નિયમો આપેલા છે, બસ એ જ એની ઉપર જ તો આણે જે છે કોમેન્ટ્રી લખેલી છે, એની ઉપર જ થોડી વધારાની વસ્તુ જે છે એ આપેલી છે. અને આ સંઘભૂતિનું કોઈ બહુ મોટું યોગદાન હોય ને તો એ જ છે કે એણે ચાઇનામાં જઈ અને બુદ્ધ ધર્મનો ફેલાવો કરેલો હતો. અને ચાઇનાની અંદર જઈ અને આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ એ ચાઇનાની અંદર લઈ ગયેલો હતો અને અહીંયા એનું પ્રમોશન કરેલું હતું. એની માટે જાણીતો છે. આગળનો પ્રશ્ન પૂછેલો છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટ જે છે, યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઇટનું લિસ્ટ, એમાં નીચેનામાંથી કઈ આવેલી છે? તો કે શાંતિ નિકેતન આવેલું છે, તો કે હા આવેલું છે. રાણીની વાવ આવેલી છે, તો કે હા આવેલી છે. હોયસલના જે સેક્રેડ મંદિરો, પવિત્ર મંદિરો હોયસલ સામ્રાજ્યના આવેલા છે, તો કે હા એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બૌદ્ધ ગયાની અંદર મહાબોધિ ટેમ્પલ કોમ્પ્લેક્સ છે, તો એ શું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો કે હા એ પણ છે. બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. પરંતુ ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા કીધેલું છે કે 2013ની અંદર કોને બનાવેલી છે? મેં આની પહેલાં એક વિડીયો બનાવેલું છે કે તુક્કા કઈ રીતે મારવા. એ વિડીયોની અંદર પણ મેં તમને મોસ્ટ ટાઈમ કીધેલું છે કે રીડ કેરફુલી, શબ્દોનું વ્યવસ્થિત વાંચવાના અને એના આધારે જોવાનું. પ્રથમ નજરે વાંચવી તો 4 જવાબ જે છે એ સાચા છે, પરંતુ અહીંયા કીધેલું છે કે 2023માં વર્લ્ડ હેરિટેજ સાઇટ કોને ઘોષિત કરેલી છે? તો 2023માં તો માત્ર અને માત્ર શાંતિ નિકેતન અને આજે હોયસળના જે ટેમ્પલ, હોયસળના જે પવિત્ર મંદિરો જે છે એ બેને જ ઘોષિત કરેલા છે. તો માત્ર 2 જવાબ આવશે. આગળનો પ્રશ્ન પણ બુદ્ધિઝમ સંબંધિત જ છે
કે આ જે ગૌતમ બુદ્ધ જે છે એમને કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો શાક્ય મુનિ એ શાક્ય વંશના હતા એટલે શાક્ય મુનિ તરીકે ઓળખવામાં આવે છે, તો એ વાત સાચી છે. તથાગત તરીકે પણ એમને બોલાવવામાં આવે છે. તથાગત બુદ્ધ એ વારંવાર નામ પ્રચલિત ગયું છે. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ, સિદ્ધાર્થ પણ એમની માટે વપરાયેલું છે, ગૌતમ પણ એમની માટે વપરાયેલું છે, બુદ્ધ પણ એમની માટે વપરાયેલું છે, શાક્ય મુનિ અને તથાગત આ પણ એની માટે વપરાયેલું છે. તો 2 અને 3 જવાબ આવશે. આ નયાપુત્ત જે છે, નયામુત્ત એ મહાવીર સ્વામી સાથે સંકળાયેલું છે, એ મહાવીર સ્વામી માટે વપરાયેલું છે. તો 2 અને 3 જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે, અમુક આર્કિયોલોજીકલ સાઇટ આપેલી છે, કયા રાજ્યમાં આવેલી છે અને એનું અમુક વર્ણન આપેલું છે. ચંદ્રકેતુગઢ ઓડિશામાં. પહેલાં તો ચંદ્રકેતુગઢ જે છે ઓડિશામાં નથી આવેલી, વેસ્ટ બેંગોલમાં આવેલી છે. ચંદ્રકેતુગઢ જે છે એ ટ્રેડિંગ પોઈન્ટ પણ હતું નહીં. ચંદ્રકેતુ પહેલાં તો અહીંયા જ ખોટું થઈ ગયું. ચંદ્રકેતુગઢ વેસ્ટ બેંગોલમાં આવેલી છે અને અહીંયા ટેરાકોટાના આર્ટિફેક્ટ્સ મળેલા છે. ટેરાકોટાના આર્ટિફેક્ટ્સ. હું શા માટે કહું છું? બીજી વાર પ્રશ્ન પૂછી લેશે ચંદ્રકેતુગઢ સાઇટ ક્યાં આવેલી છે? તો કે વેસ્ટ બેંગોલમાં. અહીંયા શું મળેલું છે? તો કે ટેરાકોટાના આર્ટિફેક્ટ્સ મળેલા છે. ઇનામ ગાંવ ક્યાં આવેલી છે? તો કે મહારાષ્ટ્રમાં આવેલી છે અને ચાલ્કોલિથિક સાઇટ છે. બિલકુલ સાચી વાત છે. મંગળુ ક્યાં આવેલી છે? તો મંગળુ જે છે એ કેરળમાં આવેલી છે અને મેગાલિથિક સાઇટ છે. તો એ વાત સાચી છે. મંગળુ મેગાલિથિક સાઇટ છે અને કેરળમાં આવેલી છે. આ સાલીહુંડમ ક્યાં આવેલી છે? સાલીહુંડમ જે છે એ આંધ્રપ્રદેશમાં આવેલી છે. એ વાત સાચી છે, પરંતુ એ રોક કટ કેવ નથી. એ રોક કટ કેવ નથી. એ એક રીતનો અહીંયા સ્તૂપ આવેલો છે. શું આવેલું છે? સ્તૂપ આવેલું છે. તો આવી રીતે બીજી વાર પણ પ્રશ્ન પૂછાઈ શકે. આગળનો પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કયો મિડિવલ વંશનો જે રાજા હતો કે જેણે પોર્ટુગીઝોને એક ભટકાલની અંદર, ભટકાલ નામની જગ્યાએ ફોર્ટ કિલ્લો બનાવવા માટેની પરમિશન આપેલી હતી? તો પોર્ટુગીઝોને ભટકાલની અંદર કિલ્લો બનાવવા માટેની પરમિશન કૃષ્ણદેવરાયે આપેલી હતી. અહીંયા હું તમને એક ટ્રીક આપું. હકીકતમાં આ ટ્રીક આ એક ટૂંકા ટ્રીક છે, કોઈ ફાઇનલ ટ્રીક નથી. તમારે શું યાદ રાખવાનું? ગમે ત્યારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછેલો હોય અને ઓપ્શન આપેલો હોય, ઓપ્શનની અંદર જો કૃષ્ણદેવરાય આપેલું હોય ને તો એ ટીક કરી નાખવાનું. એના જવાબ સાચા પડવાની શક્યતા ખૂબ જ વધુ છે. ગમે ત્યારે ઓપ્શનમાં કૃષ્ણદેવરાય આપેલું હોય એ જવાબ ટીક કરી નાખજો, એની સાચા પડવાની શક્યતા સૌથી વધુ હશે. કોઈ ગેરંટી નથી, પરંતુ આ તુક્કાનો મતલબ શું કે ભાઈ તુક્કામાં કોઈ ગેરંટી હોય નહીં. કૃષ્ણદેવરાય જે છે એ તુલુ વંશનો રાજા હતો. બાબરનો સમકાલીન હતો. બાબરે પોતાની પુસ્તકની અંદર એવું લખેલું છે કે હું જ્યારે ભારતની અંદર 1526ની અંદર રાજ્ય કરવા માટે આવ્યો તો મને જો કોઈ મારો કોઈ સામનો કરી શકે એવો કોઈ શક્તિશાળી રાજા ભારતની અંદર જો મને કોઈ દેખાતો હોય તો એ એક જ છે. કોણ? તો કે કૃષ્ણદેવરાય. પ્રશ્ન પૂછી લેશે કે ભાઈ બંને જે છે સમકાલીન હતા, તો એ વાત સાચી પડી જશે. વિજયનગર સામ્રાજ્યની અંદર આ રાજને એ બધું કરતા હતા. આજે કૃષ્ણદેવરાય જે છે એ આર્ટ એન્ડ કલ્ચરની અંદર પણ બહુ આગળ પડતો છે. એને અષ્ટદિગ્ગજ મંડળ જે છે એ પણ ચલાવેલું હતું. અલગ અલગ પુસ્તક પણ લખેલા છે. આંધ્ર ભોજ તરીકે પણ જાણીતો છે. તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે. આગળ વાત કરીએ કે જે કોર્નવોલિસ દ્વારા જે રેવન્યુ કલેક્શન સિસ્ટમ જે દાખલ કરવામાં આવેલી હતી એની સંબંધિત 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે રૈયતવારી જે સિસ્ટમ હતી, રૈયતવારી સિસ્ટમ એના અંતર્ગત પીઝન્ટ એટલે કે ખેડૂતો જે છે એમને જો નેચરલ કેલામિટીથી એમની અથવા તો ખરાબ વાતાવરણના કારણે એમનો પાક જે છે પાક રદ થાય, પાકની અંદર નુકસાન થાય તો એમને જે છે રેવન્યુ ભરવું પડશે નહીં. પહેલું વિધાન એવું કહે છે. તમે વિચાર કરો, કોમન સેન્સથી વિચાર કરો. શું અંગ્રેજો એટલા દયાળુ હતા કે એ કોઈ એવી સિસ્ટમ દાખલ કરે કે રેવન્યુ નહીં ભરવાનું? અંગ્રેજો તો અહીંયા આપણને લૂંટવા આવ્યા હતા. પ્રોફિટ એમનો મેઇન ઉદ્દેશ્ય જે હતો કે ગમે એમ કરીને આપણું ખૂન ચૂસવું, અહીંથી વધુને વધુ પૈસા જે છે એ ઉપાડી જવા. તો પહેલું વિધાન ખોટું છે. એક એવું પણ માનવામાં આવે છે, એક લખેલું છે લખાણ કે બંગાળની અંદર જ્યારે દુષ્કાળ હતો, બંગાળની અંદર જ્યારે ફેમાઇન હતું અને લાખો હજારો માણસો જ્યારે મરતા હતા ત્યારે પણ અંગ્રેજોએ સૌથી વધુ રેવન્યુ કલેક્ટ કરેલું હતું. ત્યારે એમને પૈસા તો ઘણા બધા એક્સેપ્ટ કરેલા હતા, પૈસા ઘણા બધા લઈ લીધા હતા જ્યારે અહીંયા લાખો લોકો મરતા હતા. પહેલું વિધાન ખોટું પડશે. બીજું શું કહે છે કે પરમેનન્ટ સેટલમેન્ટ જે બંગાળની અંતર્ગત દાખલ કરવામાં આવેલી હતી તો એના અંતર્ગત જો જમીનદાર જે છે જમીનદાર એ પોતાનું મહેસૂલ જે છે એ ભરવામાં ફેલ થશે તો પછી એની જમીનદારી જે છે એ રિમૂવ કરી દેવામાં આવશે અને જમીનદારી પદેથી કાઢી નાખવામાં આવશે. તો એ વાત સાચી છે, કારણ કે પરમેનન્ટ સેટલમેન્ટ કાયમી જમાબંધી પ્રક્રિયાની અંદર એક સનસેટ ક્લોઝ હતો. એ મેં તમને ડિટેલમાં સમજાવેલો છે અને એના અંતર્ગત કીધેલું છે કે જો કોઈ જમીનદાર જે છે એ અમુક નિશ્ચિત તારીખ સુધીમાં અંગ્રેજોને જમીન મહેસૂલ ભરવામાં જો એ અસફળ રહેશે તો એની જમીનદારી જે છે એને ઓક્શન કરી દેવામાં આવશે, એને વહેંચી દેવામાં આવશે, ટૂંકમાં કોઈ બીજાને આપી દેવામાં આવશે. તો બીજું વિધાન સાચું છે. બાકી વાત કરીએ અલગ અલગ પ્રકારની જમીન મહેસૂલ. આ મોસ્ટ આઈમ્પી ટોપિક છે, સમજો. એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિકની અંદર આ તો સૌથી વધુ છે. માની લો કે તમે પરીક્ષા દેવા જાઓ છો, 5 મિનિટનો ટાઈમ છે, આ ટોપિક તમે વાંચીને જ જાઓ. આમાંથી પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. જીપીએસસી વારંવાર પૂછે છે. કયા પ્રશ્ન? તો કે કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી. પ્રશ્ન પૂછે કે કાયમી જમાબંધી કોણ લાવેલું હતું, કયા વિસ્તારમાં લાવેલું હતું? રૈયતવારી કોણ લાવેલું હતું, કયા વિસ્તારમાં લાવેલું? મહાલવારી કોણ લાવેલું હતું, કયા વિસ્તારમાં? આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જે છે એ પૂછતા હોય છે.
ઇન શોર્ટ આ એટલો બધો એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક, આ એટલો ફેવરિટ ટોપિક છે, મેઇન્સની અંદર પણ આની ઉપરથી પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ આ જે જમીન મહેસૂલ પદ્ધતિ અંગ્રેજોએ જે દાખલ કરેલી હતી એની સમીક્ષા કરો, એનું એનાલિસિસ, એનું વર્ણન કરો, એનાથી શું ફાયદો થયો હતો, શું નુકસાન થયેલો હતો, અંગ્રેજોને શું ફાયદો થયો, ભારતીયને શું ફાયદો થયો, એના લક્ષણો દર્શાવો. તો 15 માર્કની અંદર પણ 10-15 માર્કની અંદર પણ આવા પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ મોસ્ટ આઈમ્પી ટોપિક છે, આને તમારે તૈયાર કરી લેવાનો. આગળનો પ્રશ્ન ઉપનિષદ ઉપર પૂછેલો છે, 2 વિધાન આપેલું છે. પહેલું એવું કહે છે કે ધેર આર નો પેરેબલ્સ ઇન ઉપનિષદ, એટલે કે ઉપનિષદની અંદર બોધ કથાઓ આપેલી નથી. પેરેબલ્સનો મતલબ થાય બોધ કથા, એટલે કે એવી વાર્તા કે જેની અંદરથી કંઈક મોરલ સ્ટોરી, બોધ મળતો હોય, કંઈક એથિક્સ, મોરલને શું કહેવાય, બોધ મળતો હોય, મતલબ કંઈક પાઠ મળતો હોય. પહેલી વાત બિલકુલ ખોટી છે. જે ઉપનિષદની અંદર ઢગલા કથાઓ આપેલી છે કે જેમાં બોધ મળતો હોય, યક્ષ અને નચિકેતાની વાર્તાઓ આપેલી છે. અથવા ઇન શોર્ટ તમે વિચારો, પહેલાં તમે ખુદ એટલું વિચારો કે ભાઈ આ વિધાન જે છે ને તમે સામાન્ય બુદ્ધિથી કહી શકો. કઈ રીતે? પ્રાચીન સમયની જેટલી વાર્તાઓ ને એ બધું જે છે ને તો એ બધાની પ્રાચીન સમયની જે કોઈ પણ વસ્તુ છે તો એમાં સ્ટોરી તો આપેલી જ છે. ફોર એક્ઝામ્પલ સમજો કે એવું કહી દે કે રામાયણની અંદર કોઈ પણ આ મોરાલિટીની વાર્તા નથી, તો એ સાચું પડશે? તો કે ના, ખોટું પડશે ભાઈ એ. અથવા તો માની લો કે મહાભારતની અંદર કોઈ મોરાલિટીની વાર્તા નથી, તો એ પણ ખોટું પડશે. ઇન શોર્ટ આ એક રીતે જનરલ સ્ટેટમેન્ટ છે. પ્રાચીન ભારતના જેટલા પણ ગ્રંથ છે, પુસ્તકો છે, એ બધાની અંદર પેરેબલ્સ, મોરાલિટી, નૈતિકતાની એ બધાની વાતો તો કરેલી જ છે. અને સ્ટોરી ટેલિંગ, સ્ટોરી ટાઈપની અંદર પણ કરેલી છે, સ્ટોરી ટાઈપની અંદર કરેલી છે, બરાબર? તો એ જનરલ સ્ટેટમેન્ટ છે, એના આધારે ખબર પડી જાય કે ભાઈ આ ખોટું છે. બીજું, ઉપનિષદ જે છે એની રચના પુરાણોની પહેલાં થયેલી હતી, તો એ વાત સાચી છે. ઉપનિષદને વેદાંત કહેવામાં આવે છે કારણ કે વેદોની અંતે એની રચના થયેલી હતી. પહેલાં વેદ બન્યા હતા, પછી આરણ્યક બન્યા હતા અને પછી ઉપનિષદ બન્યા હતા. અને પુરાણ તો એની પછી ઘણા વર્ષો પછી બનેલા હતા. અમુક પુરાણ તો મુઘલ સમયની અંદર બનેલા છે, કારણ કે તમને ખ્યાલ હશે કે ભવિષ્ય પુરાણ બનેલું છે, ભવિષ્ય પુરાણની રચના કરેલી છે. અને ભવિષ્ય પુરાણની અંદર તો છે ને અકબર જે છે, અકબર એને પૂર્વ જન્મનો બ્રાહ્મણ બતાવવામાં આવેલો છે. એવું કીધેલું છે કે અકબર તું ભાઈ મુસ્લિમ નથી, તું પૂર્વ જન્મની અંદર બ્રાહ્મણ હતો. અને બ્રાહ્મણોએ જે છે આ પુરાણોની અંદર તો અકબરની ઘણી બધી તારીફ કરેલી છે. તો મતલબ ભવિષ્ય પુરાણની અંદર તો એવી રચના પણ આપેલી છે. તો ભાઈ પુરાણ જૂના ક્યાંથી હોય? વર્ષો પહેલાં ઉપનિષદ લખાઈ ગયા હતા, પુરાણ તો હજી હમણાં લખાણા છે. આગળનો એક પ્રશ્ન પૂછેલો છે કે 5 દેશ આપેલા છે. આ 5 દેશમાંથી કયો દેશ એવો છે કે જ્યાં લો બર્થ રેટ જે છે એ જોવા મળે છે, ઓછો જન્મદર જે છે, જન્મદર ઓછો જોવા મળતો હોય એવો દેશ જે છે એ કયો છે? અથવા તો એવો દેશ કયો છે કે જ્યાં વૃદ્ધ લોકોની સંખ્યા જે છે વધુ જોવા મળતી હોય, અથવા તો પોપ્યુલેશન, વસ્તી જે છે એ ડિક્લાઇન, ઘટતા ધોરણમાં હોય? તો આનો જવાબ પહેલાં હું તમને કીધું, જવાબ આનો આવશે ઇટલી, જાપાન અને સાઉથ કોરિયા. જવાબ તમે કઈ રીતે આપી શકો? તો જાપાન તો જે છે એ ઘણા વર્ષોથી જે છે જોવા મળે જ છે કે ભાઈ જાપાનની અંદર લોકોનું સરેરાશ આયુષ્ય જે છે એ ખૂબ વધારે છે, સરેરાશ આયુષ્ય ખૂબ વધારે છે. બીજું, જાપાનમાં લોકો જે છે એટલા બધા લગ્ન જે છે એ કરતા નથી, અથવા લગ્નની ઉંમર જે છે બહુ મોડી જોવા મળે છે. જાપાનમાં વૃદ્ધોનું પ્રમાણ જે છે એ ખૂબ વધારે જોવા મળે છે. જાપાનની અંદર એક જોબ તો એવી પણ જોવા મળે છે કે તમારે શું કરવાનું કે હાઈએસ્ટ પેઇંગ જોબ, વન ઓફ ધ હાઈએસ્ટ પેઇંગ જોબ કઈ છે? તો કે વૃદ્ધોની સાર સંભાળ રાખવાની, કેર. કેમ? કારણ કે અહીંયા એજિંગ પોપ્યુલેશન જે છે એ વધારે છે, બરાબર? તો જાપાન જવાબ આવશે. બીજું, સાઉથ કોરિયાની અંદર પણ સેમ આ જ જોવા મળે છે, કારણ કે જાપાન અને સાઉથ કોરિયા એક રીતે જોઈએ તો પાડોશી પણ છે, આજુબાજુમાં જ આવેલા છે. તો બંનેનું કલ્ચર જે છે એ થોડે ઘણે અંશે સમાન છે, એકદમ સમાન છે એવું ન કહીએ, પણ થોડું ઘણું મળતું આવે છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ વાત કરીએ, થોડા સમય પહેલાં જે નોર્થ કોરિયા જે છે, નોર્થ કોરિયા એના દ્વારા એક વિડીયો લોન્ચ કરવામાં આવેલો હતો, અને એ વિડીયો એવો હતો કે એને સાઉથ કોરિયાએ બેન કરી દીધેલો હતો. તો એ વિડીયોની અંદર કંઈક એવો જ મેસેજ કન્વે કરવામાં આવતો હતો કે નોર્થ કોરિયાની અંદર જે છે એ વસ્તી વધારે છે, વસ્તી વ્યવસ્થિત છે, ત્યાંના લોકો ખૂબ ખુશ છે, ત્યાં બધા સંયુક્ત પરિવારમાં રહે છે, ભાઈ બહેનને બધા વ્યવસ્થિત, માતા પિતાને બધા સંયુક્ત પરિવારમાં રહી અને ખુશ રહે છે. જ્યારે સાઉથ કોરિયાની અંદર કેવું છે કે સાઉથ કોરિયાની લાઇફસ્ટાઈલ એક તમે જોયેલું હશે કે કે ડ્રામા જે છે એ ખૂબ પોપ્યુલર હોય છે. કે ડ્રામાની અંદર રીતે તમે ધ્યાનપૂર્વક જોશો ને તો તમને ખ્યાલ આવશે કે સાઉથ કોરિયાની અંદર પૈસા છે, રોકડા છે, પણ મટીરિયાલિસ્ટિક લોકો જે છે એ ભૌતિકવાદ તરફ બહુ જતા રહેલા છે, અને શાંતિ જોવા મળતી નથી. સામાજિક સંબંધોની અંદર, માતા પિતાની અંદર, ઘરની અંદર, પરિવારની અંદર વ્યવસ્થિત શાંતિ જે જોવા મળતી હોય, ઇમોશનલ લાગણીના સંબંધોને એ બધું એટલું બધું ખાસ લેવલનું જોવા મળતું નથી. અને સાઉથ કોરિયામાં પણ લોકો જે છે એટલા લગ્નને એ બધું કરતા નથી. તો સાઉથ કોરિયાની અંદર આજે નોર્થ કોરિયાનો જે વિડીયો હતો એ બેન કરી દેવામાં આવેલો હતો, કારણ કે નોર્થ કોરિયાના લોકો જે છે એ ખુશ દેખાતા હતા. એનું મ્યુઝિક પણ ખૂબ ખતરનાક હતું, સુપર હતું, નેક્સ્ટ લેવલનું હતું. તો સાઉથ કોરિયાએ વિડીયો બેન કરી દીધેલો હતો. કેમ? કારણ કે અહીંયા જે પરિવારની અંદર જે ખુશી ને એ બધું જોવા મળતું હતું એવું અહીંયા જોવા નથી મળતું. ઇન શોર્ટ તમે અત્યારે એટલું યાદ રાખો કે સાઉથ કોરિયા કે ડ્રામાને એ બધું ખૂબ ફેમસ હોય છે. તો સાઉથ કોરિયાની અંદર જે છે એ એજિંગ પોપ્યુલેશન, વૃદ્ધ લોકોની સંખ્યા વધુ જોવા મળે છે. ત્યાં જે છે એ બર્થ રેટ, જન્મદર નીચા જઈ રહ્યા છે.
અને પોપ્યુલેશન ડિક્લાઇનિંગ, ઘટતી પોપ્યુલેશન અહીંયા જે છે જોવા મળી રહી છે. અને સેમ આ જ વસ્તુ જે છે એ ઇટલીની અંદર પણ જોવા મળી રહી છે. અહીંયા બીજી વાત કરીએ કે ઇટલી તો ખરા જ, પરંતુ સાથે સાથે યુરોપના ઘણા બધા દેશો જે છે એ બધા દેશોની અંદર, યુરોપના મોટા ભાગના દેશોની અંદર આ સમસ્યા જોવા મળી રહી છે કે અહીંયા જન્મદર નીચે જતા રહ્યા છે અને ત્યાંના લોકોની વસ્તી જે છે ઘટી રહી છે. જ્યારે વાત કરીએ કે જ્યાં નાઇજીરિયા અને સાઉથ આફ્રિકા, આ તો આફ્રિકાના દેશો છે, તો એશિયા અને આફ્રિકાના દેશોની વાત કરીએ, ખાસ કરીને તો આફ્રિકાના અને એશિયાના પણ મોટા ભાગના દેશો, તો ત્યાં તો પોપ્યુલેશન જે છે એ વધવા ઉપર છે. એક રીતે વાત કરીએ તો સાઉથ કોરિયા અને જાપાન એ પણ એશિયાના જ દેશો છે, તેમ છતાં પણ અહીંયા થોડુંક કોન્ટ્રાડિક્શન જોવા મળે છે. ઇન શોર્ટ વાત કરીએ કે વસ્તી ક્યાં ઘટી રહી છે, એજિંગ પોપ્યુલેશન ક્યાં જોવા મળે છે, લો બર્થ રેટ ક્યાં છે, તો કે ઇટલીની અંદર, જાપાનની અંદર, સાઉથ કોરિયાની અંદર. આ બધું તમને તાત્કાલિક એવી રીતે યાદ ન હોય, તમારે મેં તમને કીધું થોડુંક એનાલિસિસના એના આધારે જવાબ આપી શકાય. હવે આગળનો પ્રશ્ન એક પૂછેલો છે, પરંતુ એ પ્રશ્ન સમજતા પહેલાં તમે એક મુદ્દો સમજો. આ જે છે એ આપણી અર્થ એટલે કે પૃથ્વી છે અને આ જે છે એ સૂર્ય એટલે કે સન છે. તો સૂર્યમાંથી જે સૌર કિરણો જે પૃથ્વી ઉપર આવે છે, સૂર્યમાંથી જે સૌર કિરણો આવે છે એને કહેવાય SR, સોલાર રેડિયેશન, એટલે કે સૌર કિરણો, એને શું કહેવાય? સોલાર રેડિયેશન. અને આ જ કિરણો જે છે એ પૃથ્વી ઉપરથી પાછા પણ ઉત્સર્જન થતા હોય છે, પાછા પણ પરાવર્તિત થતા હોય છે, પાછા જતા હોય છે. તો પૃથ્વી ઉપરથી જે છે એ પાછા જતા હોય એને કહેવાય AR, એટમોસ્ફેરિક રેડિયેશન. એટલે કે પૃથ્વી ઉપરથી જે પાછા જતા હોય ને એને કહેવાય એટમોસ્ફેરિક રેડિયેશન. તો પહેલું વિધાન એવું કહે છે કે પૃથ્વી જે છે એ સૂર્યમાંથી જે કિરણો આવે છે ને, સોલાર રેડિયેશન, એના કારણે વધુ ગરમ થાય છે, નહીં કે ટેરેસ્ટ્રીયલ રેડિયેશનના કારણે. તો પહેલું વિધાન બિલકુલ ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે હકીકતમાં જે પૃથ્વી ગરમ થાય છે ને એ જે સૂર્યના કિરણો જે પૃથ્વી ઉપર આવે છે, સૂર્યના કિરણો જે પૃથ્વી ઉપર આવે છે એના કારણે નથી થતી. વધુ ગરમ એ એટલા માટે થાય છે કારણ કે સૂર્યના કિરણો આવે, બરાબર, પણ એ તો પછી પાછા જતા રહે. પણ હકીકતમાં અહીંથી જે પાછા જ્યારે જતા હોય ને, પાછા કિરણો જ્યારે જતા હોય ત્યારે જે GHG, ગ્રીન હાઉસ ગેસો જે છે, ગ્રીન હાઉસ ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ને, મિથેન ને, ક્લોરોફ્લોરોકાર્બન, એ બધા જે છે ને એ હકીકતમાં આજે ઇનકમિંગ સોલર રેડિયેશન, સૂર્યમાંથી આવતા સૌર કિરણો એને શોષી લે છે, એને એબ્સોર્બ કરી લે છે. અને અહીંયા ટેરેસ્ટ્રીયલ રેડિયેશનના કારણે જે છે એ એની ગરમી જે છે એ વધુ છે. ઇન શોર્ટ પહેલું વિધાન ખોટું છે. તો સાચું વિધાન શું છે? તમારે યાદ શું રાખવાનું? યાદ તમારે એટલું રાખવાનું, આ સૂર્ય છે, આ પૃથ્વી છે. સૂર્યમાંથી જે કિરણો આવે છે એના કારણે પૃથ્વી ગરમ થઈ છે, તો કે હા, એના કારણે પૃથ્વી ગરમ થઈ છે. પરંતુ અત્યારે જે બહુ ખતરનાક ગરમી થઈ રહી છે એના કારણે નથી. એ જે છે એ ટેરેસ્ટ્રીયલ રેડિયેશનના કારણે છે. એ અહીંના પૃથ્વીની ઉપરના જે ગ્રીન હાઉસ ગેસ જે છે એ આ કિરણોને ટ્રેપ કરી લે છે. આ કોન્સેપ્ટને હીટ ટ્રેપ પણ કહે છે. હીટ ટ્રેપ એટલે કે અહીંયા જે સૂર્યના કિરણો જે છે એને શોષી લે છે, તો એના કારણે આ ગરમ છે, બરાબર. બીજું વિધાન શું? તો પહેલું વિધાન તો ખોટું થઈ ગયું. બીજું વિધાન શું કહે છે? આખો કોન્સેપ્ટ જે છે એને હીટ બજેટનો કોન્સેપ્ટ પણ કહે છે. એ પણ ઓલરેડી મેં મારા વિડીયોની અંદર જિયોગ્રાફીવાળું પ્લેલિસ્ટ છે એમાં જશો એટલે ખબર પડી જશે. બીજો એક ટોપિક આવે ઇન્સોલેશન. ઇન્સોલેશન એટલે થાય સૂર્યઘાત. સૂર્યઘાતનો મતલબ શું થાય કે ભાઈ પૃથ્વી ઉપર કેટલા સૂર્યના કિરણો આવે છે એને ઇન્સોલેશન જે છે કહેવાય, સૂર્યઘાત કહેવામાં. પ્રિલિમ્સ અને મેઇન્સની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે. GPSC તો ઇન્સોલેશન ઉપર વારંવાર જે છે એ પ્રશ્ન જે છે એ પૂછતી હોય છે. બીજો એક આની જેવો જ કોન્સેપ્ટ છે આલ્બેડોનો. બરાબર, કે કોનો આલ્બેડો સૌથી વધુ હોય છે, કોનો આલ્બેડો સૌથી ઓછો હોય છે. આલ્બેડો એટલે શું? તો આલ્બેડોનો મતલબ થાય કે સૂર્યમાંથી પૃથ્વી ઉપર જેટલા પણ કિરણો હોય છે એમાંથી કેટલા કિરણો પાછા જાય છે. જો સૌથી વધુ કિરણો પાછા જતા હોય તો વધુ આલ્બેડો, ઓછા જતા હોય તો ઓછો, બરાબર. તો એવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે. બીજું વિધાન જોઈએ ડાયરેક્ટ કે કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ગ્રીન હાઉસ ગેસ જે છે એ વાતાવરણની અંદર જે સૂર્યમાંથી જે લોંગ વેવ રેડિયેશન, લાંબા તરંગો આવે છે એને ગુડ એબ્ઝોર્બ, એને ખૂબ સારી રીતે એનું શોષણ કરે છે. તો એ વાત બિલકુલ સાચી છે. અત્યારે તો મેં કીધું કે સૂર્યમાંથી જે કિરણો આવે એને પૃથ્વી ઉપર, આ સૂર્ય છે, બરાબર, આ સૂર્ય અને આ પૃથ્વી છે, સૂર્યમાંથી જે કિરણો પૃથ્વી ઉપર આવે છે તો એને શોષવાનું કામ કરી લે છે, એબ્ઝોર્બ કરી લે છે. કોણ? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને બીજા અન્ય ગ્રીન હાઉસ ગેસ, બરાબર. તો હકીકતમાં પહેલું ખોટું છે અને બીજું સાચું છે. એ જવાબ જે છે આની અંદરથી આવશે. આગળનો ટોપિક છે એમાં બે વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે ટ્રોપોસ્ફિયર જે છે, ટ્રોપોસ્ફિયર એની થિકનેસ, એની જાડાઈ જે છે એ ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત જે છે, વિષુવવૃત્ત અહીંયા વધારે છે. કોની સરખામણીમાં? પોલ એટલે કે ધ્રુવોની સરખામણીમાં. ઇન શોર્ટ વિધાન એવું કહેવામાં આવે છે કે આ આપણી પૃથ્વી છે, આ પૃથ્વીનું આ જે છે બરોબર વચ્ચે એ વિષુવવૃત્ત છે અને ઉપર અને નીચે જે છે એ ધ્રુવ છે. તો કે ધ્રુવો જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આ ધ્રુવ કરતાં ઇક્વેટર, વિષુવવૃત્તની અંદર ટ્રોપોસ્ફિયરની થિકનેસ, જાડાઈ જે છે એ વધુ છે. તો આ વિધાન બિલકુલ એટલે બિલકુલ સાચું છે. કારણ કે મેં મારા જિયોગ્રાફીના લેક્ચરની અંદર મેં તમને ડિટેલમાં સમજાવેલું છે. મેં તમને શું કીધેલું છે કે હકીકતમાં ટ્રોપોસ્ફિયર જે છે એ શું છે? હકીકતમાં ટ્રોપોસ્ફિયરને તમે એવું યાદ રાખો કે ટ્રોપોસ્ફિયર એટલે શું? તો કે ગરમી. ટ્રોપોસ્ફિયર એટલે શું? તો કે તડકો. ટ્રોપોસ્ફિયર એટલે શું? કે તાપમાન વધાર. ટ્રોપોસ્ફિયરનો મતલબ જ મેં તમને એવું યાદ રખાવડાવેલું છે કે ટ્રોપોસ્ફિયર એટલે શું? તો કે ગરમી અને તડકો.
તો આપણે વાત કરીએ કે આપણી પૃથ્વી છે, બરાબર. પૃથ્વીની અંદર સૌથી વધુ તડકો ક્યાં પડે છે? તો કે ઇક્વેટરની અંદર, વિષુવવૃત્તની અંદર. તો અહીંયા સૌથી વધુ તડકો પડે છે, બરાબર. અહીંયા સૌથી વધુ. તો ટ્રોપોસ્ફિયર જે છે એની થિકનેસ, જાડાઈ ક્યાં વધુ હશે? તો કે અહીંયા જાડાઈ હશે ને. જ્યારે પોલ, ધ્રુવ ઉપર તો શું હશે? ધ્રુવ ઉપર તો એટલો બધો તડકો જ નથી પડતો, અહીંયા એટલો બધો તડકો જ નથી પડતો. તો પછી અહીંયા એની જાડાઈ જે છે એ કેવી હશે? ખૂબ ઓછી હશે અથવા નહિવત હશે, બરાબર. એટલે જ મેં તમને આને આ જે મેં તમને ત્યારે પણ કીધું હતું, આ પ્રકારના ક્વેશ્ચન પૂછે એટલે મેં તમને ત્યારે જ કીધું હતું કે આ પ્રકારના ક્વેશ્ચન હોય તો એને આપણે એવા કીવર્ડથી યાદ રાખવાના. ટ્રોપોસ્ફિયરને તમારે યાદ જ તે કોના આધારે રાખવાનું? તડકાના આધારે, તાપમાનના આધારે, ગરમીના આધારે, બરાબર. ફરીથી સમજીએ કે આ જે ટ્રોપોસ્ફિયર જે છે, ટ્રોપોસ્ફિયર એની જાડાઈ વધુ ક્યાં હોય છે? તો કે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત પાસે. જ્યારે ધ્રુવો પાસે એની જાડાઈ ખૂબ ઓછી હોય છે. પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ કે ઇક્વેટરની અંદર હીટ જે છે એ કન્વેક્શનલ કરંટ જે છે એના દ્વારા ખૂબ ઊંચાઈ સુધી જઈ શકે છે. ફરીથી સમજો, પૃથ્વી છે, બરોબર, વચ્ચે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તની અંદર હીટ એટલે કે ગરમી, તડકો જે છે એ ટ્રાન્સપોર્ટ થઈ શકે છે ખૂબ વધારે ઊંચાઈ સુધી કન્વેક્શનલ કરંટના કારણે. તો એ વાત સાચી છે, કારણ કે મેં તમને પહેલાં તો કીધું કે બરોબર વચ્ચે જે છે એ કન્વેક્શનલ કરંટ, અહીંયા જે તરંગો જે હવા પવનો જે છે કન્વેક્શનલ કરંટ જે હાલતા હોય એના કારણે હીટ ખૂબ વધારે ઊંચાઈ સુધી જઈ શકે છે અને તડકો ખૂબ વધારે ઊંચાઈ સુધી જઈ શકે છે. એટલે ટ્રોપોસ્ફિયર જે છે એની થિકનેસ જે છે એ વધારે હોય છે. તો હકીકતમાં શું આવે છે કે બંને વિધાન સાચા છે અને બીજું વિધાન જે છે એ પહેલા વિધાનની સાચી સમજણ પણ આપે છે. આગળનો પ્રશ્ન છે કે વોલ્કેનિક ઇરપ્શન થાય, જ્વાળામુખી જ્યારે ફાટે તો એની અંદરથી આમાંથી કઈ કઈ વસ્તુ જે છે એ જોવા મળે છે? કે પાયરોક્લાસ્ટિક ડેબ્રીઝ એટલે કે પાયરોક્લાસ્ટિક ડેબ્રીનો મતલબ થાય કચરો. એસ એન્ડ ડસ્ટ, એસ એટલે કે રાખ, ડસ્ટ એટલે કે ધૂળ. નાઇટ્રોજનના કમ્પાઉન્ડ એટલે કે નાઇટ્રોજનના સંયોજનો અને સલ્ફરના કમ્પાઉન્ડ. હકીકતમાં જોઈએ તો બધી વસ્તુ જે છે એ જોવા મળે. આ કોમન સેન્સવાળો પ્રશ્ન છે, આમાં બધા ટીક કરી નાખવાનો હોય. પરંતુ વોલ્કેનિક ઇરપ્શનની અંદર સૌથી વધુ શું જોવા મળે? તો કે સલ્ફરના કન્ટેન્ટ, સલ્ફરના સંયોજનો, સલ્ફર ડાયોક્સાઇડને આ બધી વસ્તુ જે છે ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે. જ્યારે હકીકતમાં તો આ બધું જોવા મળે પાયરોક્લાસ્ટિક ડેબ્રી, એસ એટલે કે જે રાખ હોય, ડસ્ટ એટલે કે ધૂળ, નાઇટ્રોજનના સંયોજનો, સલ્ફરના સંયોજનો. બીજી વાર એકાદી પરીક્ષાની અંદર ડાયરેક્ટ બેઠો આ જ પ્રશ્ન પૂછી લેશે. આગળનો પ્રશ્ન છે કે વિશ્વમાં નીચેનામાંથી કયા બે દેશ એવા છે કે જે કોકોઆ પ્રોડક્શનની અંદર, કોકોઆના ઉત્પાદનની અંદર સૌથી વધુ ઉત્પાદન કરે છે? તમે ટૂંકમાં જે ચોકલેટ ખાતા હશો, કેડબરી, ડેરી મિલ્ક, ઓલું પેલું, તો એ બધાનું જે રો મટીરિયલ જે છે એ બધાનો કાચો માલ જે છે ને એને કહેવાય કોકોઆ. કોકો પ્રોડક્ટ કહેવાય એ બધાને, કોકો પ્રોડક્ટ. વિશ્વમાં સૌથી વધુ કોકો ક્યાં થાય છે? તો સૌથી વધુ કોકો જે છે એ કોટ ડી આઇવોરી અને ઘાના નામની જગ્યાએ થાય છે. કોટ ડી આઇવોરી અને ઘાના નામની. આ આફ્રિકન કન્ટ્રીઝ છે, આફ્રિકા ખંડની અંદર આવેલા દેશ છે આ. અને વાત કરીએ કે NCERTની અંદર પણ આ ડેટા જે છે આપેલો છે. એક રીતે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન કહેવાય. ઘણી બધી વાર તમે એવું પણ સાંભળેલું હશે કે તમે જે ચોકલેટ, તમે જે ડેરી મિલ્ક ખાઈ રહ્યા છો ને, તો એ ડેરી મિલ્ક તમે જ્યારે ખાઓ તો એની પાછળ ઘણા બધા નાના બાળકોનું બચપન છીનવાઈ રહ્યું છે. કેમ? કારણ કે આ જે મોટી કંપની જે છે, આ ડેરી મિલ્કની આ બધી કંપની જે છે એ કોટ ડી આઇવોરી અને ઘાના, આફ્રિકાના જે દેશો જે છે એ બધા દેશની અંદર બાળમજૂરી કરાવે છે અને જે નાના બાળકો હોય એમના હ્યુમન રાઇટ્સને છીનવે છે અને એમની પાસે મજૂરી કરાવીને એ બધું કરાવીને જે છે આ કોકોઆ જે છે એનું પ્રોડક્શન કરાવે છે, બરાબર. ઇન શોર્ટ એટલું યાદ રાખો, કોકોઆનું સૌથી વધુ ઉત્પાદન કોટ ડી આઇવોરી અને ઘાના નામના આફ્રિકાના દેશની અંદર સૌથી વધુ થાય છે. આગળનો પ્રશ્ન છે કે ગંગા નદી જે છે, ગંગા નદીની ડાઉનસ્ટ્રીમ પ્રયાગરાજની પાસે વેસ્ટથી ઈસ્ટ તરફ, અહીંયા જે ગંગા નદીને જોડતી નદીઓ જે છે એને તમારે ક્રમમાં ગોઠવવાની છે. કઈ રીતે? વેસ્ટ ટુ ઈસ્ટ એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ. તમને જો મેપ યાદ હોય તો તમે જવાબ કહી શકો છો. હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં કે ગંગાની જે સહાયક નદીઓ જે છે તો કે ગોમતી, ઘાઘરા, ગંડક અને કોસી. કયા ક્રમમાં આવશે? ગોમતી, ઘાઘરા, ગંડક અને કોસી. આની માટે મેં તમને એવું પણ કીધું છે કે ગમે ત્યારે આ બધી વસ્તુ હોય તો હંમેશા તમારે એને ક્રમમાં યાદ રાખવાની કોશિશ કરવાની, સિક્વન્સમાં ક્રમમાં જ યાદ રાખવાની અને વારંવાર ગોખવાની, યાદ રાખવાની કોશિશ કરવાની. તો ગંગાની કઈ આવશે? ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી. આગળના બીજા ક્વેશ્ચનની અંદર 3 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે વેધરિંગ ઓફ રોક્સ, પથ્થર જે છે, પથ્થર અથવા તો ખડક, એનું જે ખવાણ થતું હોય છે, એનું જે વેધરિંગ થતું હોય છે, એનું જે ખવાણ થતું હોય છે, તો એનું એક કારણ રેઇનફોલ એટલે કે વરસાદ છે. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે, કારણ કે વરસાદ પડે તો એના કારણે રોક, પથ્થર, ખડક જે છે એ ખસાઈ જતો હોય છે, એનું ઇરોઝન, એનું વેધરિંગ થતું હોય છે, વરસાદના પાણીના ટીપાના કારણે એ ખવાઈ જતો હોય છે. પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું વાત કરીએ કે
વરસાદનું પાણી જે છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે છે એ હોય છે. તો એ વાત સાચી છે. કેમ? કારણ કે વરસાદ જે નીચે પડતો હોય, વરસાદ નીચે પડતો હોય તો વાતાવરણની અંદર, હવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો હોય એ કાર્બન ડાયોક્સાઇડ એની અંદર જે છે એ ઘુલી મિલી જતો હોય છે, એની અંદર ઓગળી જતો હોય છે. અને એટલે જ તો ઘણી બધી વાર જે છે એ વરસાદનું પાણી જે છે એ કાર્બોનિક એસિડ બની જતું હોય છે. કાર્બન ડાયોક્સાઇડ એની અંદર એડ થઈ જતો હોય એટલે કાર્બોનિક એસિડ જે છે એ બની જતો હોય છે. કારણ કે વરસાદનું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને ભેગા થઈ અને કાર્બોનિક એસિડ બનાવી દેતા હોય છે. તો બીજું પણ સાચું છે. ત્રીજી વાત કરીએ કે વરસાદનું પાણી જે છે, રેઇન વોટર, એની અંદર એટમોસ્ફેરિક ઓક્સિજન એટલે કે વાતાવરણનો ઓક્સિજન જે છે એ પણ એની અંદર હોય છે, છુપાયેલો હોય છે. તો એ વિધાન પણ સાચું છે. કારણ કે વરસાદ ઉપરથી આકાશમાંથી નીચે પડતો હોય ત્યારે જો કાર્બન ડાયોક્સાઇડ એની અંદર ઓગળી જતો હોય તો પછી ઓક્સિજન તો ઓગળવાનો છે ને, ઓક્સિજન પણ ઓગળવાનો છે. બરાબર? તો આ જે છે એ પણ સાચું છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ અને આ ઓક્સિજન એ બંને ભેગા થઈ અને કાર્બોનિક એસિડ જે છે એ બનાવી નાખે. અને એના કારણે તે જે છે એ રોક જે છે એનું વેધરિંગ, એનું ખવાણ જે છે એ થતું હોય છે. તો હકીકતમાં પહેલું, બીજું, ત્રીજું ત્રણેય વિધાન સાચા છે. અને બીજા બે વિધાન રહ્યા એ ઓલાને સારી રીતે એક્સપ્લેન પણ કરે છે, એની સમજણ પણ સાચી પૂરી પાડે છે. આગળ વોટરફોલ એટલે કે ધોધ આપેલા છે, રિજિયન પ્રદેશ આપેલા છે અને નદી આપેલી છે. બરાબર? તો પહેલાં વાત કરીએ કે નર્મદા નદી જે છે, નર્મદા નદી, તો એની ઉપર એક ધોધ આવેલો છે, કયો? તો કે ધુઆધાર. ધુઆધાર નામનો જે છે ધોધ એ આવેલો છે, ધુઆધાર. પરંતુ આ વિધાન સાચું છે, પરંતુ ધુઆધારનો ધોધ જે છે એ માળવા પ્રદેશની અંદર આવેલો છે, માળવા પ્રદેશની અંદર. હુંદ્રુ જે છે એ છોટા નાગપુરની અંદર આવેલું છે, એ ધોધનું નામ છે. અને સુવર્ણરેખા નદી ઉપર આવેલું છે, એ વાત સાચી છે. ગેરસપ્પા નામનો ધોધ જે છે એ વેસ્ટર્ન ઘાટની અંદર આવેલું છે, એ વાત સાચી છે. પરંતુ એ નેત્રાવતી નદી ઉપર નથી આવેલો, એ સરાવતી નદી ઉપર આવેલું છે, સરાવતી નદી ઉપર. તો ધોધ કઈ નદી ઉપર આવેલો છે, કયા વિસ્તારમાં આવેલો છે, એ નામ તમને ખ્યાલ હોવો જોઈએ. આગળનો પ્રશ્ન જે છે એ કોરિયોલિસ ફોર્સ ઉપર પૂછેલો છે. વાત કરીએ જીપીએસસીની, તો જીપીએસસીએ કોરિયોલિસ ફોર્સ ઉપર એટલો બધો આવો કોઈ ક્વેશ્ચન પૂછેલો નથી. પરંતુ યુપીએસસી પૂછ્યો એટલે હવે શક્યતા વધી જાય છે કે જીપીએસસી પણ આવો પ્રશ્ન પૂછશે. તો કોરિયોલિસ ફોર્સના સંદર્ભમાં બે વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે કોરિયોલિસ ફોર્સ, કોરિયોલિસ બળ જે છે એ વિન્ડ વેલોસિટી, પવનની ઝડપ વધવાની સાથે વધે છે. તો એ વાત બિલકુલ સાચી છે. જેમ જેમ પવનની ઝડપ વધતી જાય એમ કોરિયોલિસ ફોર્સ જે છે એ પણ વધતું છે. બીજા નંબરની વસ્તુ છે, કોરિયોલિસ ફોર્સ જે છે એ પોલ, ધ્રુવો ઉપર સૌથી વધુ મેક્સિમમ હોય છે, જ્યારે ઇક્વેટર, વિષુવવૃત્ત ઉપર એબસન્ટ, નહિવત હોય છે, એકદમ ઝીરો હોય છે. તો એ વાત પણ બિલકુલ સાચી છે. કોરિયોલિસ ફોર્સ આ એક પ્રકારનું એવું બળ છે કે જે પવનની સ્પીડ વધવાના કારણે એ પણ વધતું હોય છે, પવનના કારણે જ લાગતું હોય છે. અને આ જે છે એ ધ્રુવો ઉપર વધુ હોય છે, જ્યારે ઇક્વેટર ઉપર ઓછું હોય છે અથવા નહિવત હોય છે. આગળનો પ્રશ્ન છે કે 21મી જૂન, દર વર્ષે 21મી જૂનની અંદર કયા લેટિટ્યૂડની અંદર, કયા લેટિટ્યૂડ એટલે કે કયા અક્ષાંશની અંદર અથવા કયા વિસ્તારની અંદર સનલાઇટ, સૂર્યનો પ્રકાશ જે છે એ 12 કલાક કરતાં વધુ હશે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કારણ કે મેં જ્યારે આ ટોપિક ચલાવેલો હતો ત્યારે મેં જ્યારે પેઇડ લેક્ચરની અંદર પણ આ ટોપિક ચલાવેલો છે ત્યારે મેં તમને બધાને ઘણું બધું કીધેલું છે કે ભાઈ આપણે નાની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી લે કે સૌથી લાંબો દિવસ કયો છે, અને લોકો હોંશે ટીક કરીને આવતા રહે કે 21 જૂન. પણ હું એવું માનું છું કે હકીકતમાં આ પ્રશ્ન ખોટો છે કે સૌથી લાંબો દિવસ. પણ સૌથી લાંબો દિવસ 21 જૂન પણ ક્યાં? ઉત્તર ધ્રુવની અંદર. દક્ષિણ ધ્રુવમાં એ સૌથી ટૂંકો દિવસ છે. આ આખો મેં તમને કોન્સેપ્ટ સમજાવેલો છે કે હકીકતમાં જે સૌથી લાંબો દિવસ છે, બરાબર, પણ એ ક્યાં? ઉત્તર ધ્રુવની અંદર. સૌથી ટૂંકો દિવસ છે, સૌથી લાંબી રાત છે, સૌથી ટૂંકી રાત છે, તો ક્યાં? તો કે ઉત્તર ધ્રુવમાં કે દક્ષિણ ધ્રુવમાં? તમે વાત ક્યાંની કરો છો એ તો કેવું. પણ હકીકતમાં તો ભાઈ જે ચલાવવાવાળા હોય ખુદ એમને જ નથી ખબર હોતી, આ કોન્સેપ્ટ એમને જ ખ્યાલ હોતો નથી. કારણ કે આ આખો જે સમર સોલિસિટર, વિન્ટર સોલિસિટર, આ આખો કોન્સેપ્ટ જે છે એ કોની ઉપર રહેલો છે એ તમે સમજો. કે હકીકતમાં આજે આપણે વાત કરીએ કે આપણી પૃથ્વી છે, બરોબર, વચ્ચે વિષુવવૃત્ત આવે, ઉપર જે છે એ કર્કવૃત્ત આવેલું છે, નીચે જે છે મકરવૃત્ત આવેલું છે. અથવા તો ઉપરનો જે છે એને ઉત્તર નોર્ધન હેમિસ્ફિયર, ઉત્તર ગોળાર્ધ કહેવાય, અને નીચે જે છે એ દક્ષિણ ગોળાર્ધ કહેવાય. તો હકીકતમાં 21મી જૂને યોગ દિવસ છે, સૌથી લાંબો દિવસ છે, બિલકુલ સાચી વાત. પરંતુ એ આખી વસ્તુ ઉત્તર ધ્રુવની છે. દક્ષિણ ધ્રુવમાં તો ત્યારે સૌથી લાંબી રાત હોય છે અથવા સૌથી ટૂંકો દિવસ હોય છે, બરાબર. તો એ આખો કોન્સેપ્ટ જે છે એ સમજવો પડે. તો ટૂંકમાં 21 જૂનની વાત કરીએ તો એ કઈ જગ્યાએ હોય? તો કે સૂર્યપ્રકાશ 12 કલાક કરતાં વધુ ક્યાં હશે? તો કે ઇક્વેટર એટલે કે જે ઇક્વેટર એટલે કે જે વિષુવવૃત્ત હશે ત્યાં હશે, પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત્ત ત્યાં હશે. ટ્રોપિક ઓફ કેપ્રિકોન, મકરવૃત્ત તો પહેલાં જો મકરવૃત્ત ઉપર તો હવાનું જ નથી, મકરવૃત્ત ઉપર તો હશે જ નહીં, બરાબર. આર્કટિક સર્કલની અંદર હશે. અને ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે જે કર્કવૃત્ત જે છે, કર્કવૃત્ત એની અંદર હશે. આર્કટિક સર્કલ અને કર્કવૃત્ત આ બે જગ્યા એવી છે કે જ્યાં સૂર્ય જે છે એ 12 કલાક કરતાં વધુ હશે. ઇક્વેટર, વિષુવવૃત્ત જવાબ આવશે નહીં. કેમ? કારણ કે અહીંયા સમજો
આ આખી પૃથ્વી છે બરોબર, વચ્ચે જે છે એ ઇક્વેટર આવેલું છે. જ્યારે કર્કવૃત્ત તો એની કરતાં ઉપર આવેલું છે. તો આ કર્કવૃત્તના વિસ્તારની અંદર અને આર્કટિક સર્કલ અહીંયા જે આવેલું છે આ વિસ્તારની અંદર સૂર્ય 12 કલાક કરતાં વધુ હશે. તો જવાબ આવશે કર્કવૃત્ત, ટ્રોપિક ઓફ કેન્સર અને આર્કટિક સર્કલ એટલે કે આર્કટિક ગોળાર્ધ. આગળનો એક ખૂબ સારો પ્રશ્ન પૂછેલો છે. એક રીતે જોઈએ તો પ્રશ્ન તો સાવ સહેલો છે, જીકે લેવલનો પ્રશ્ન છે કે વર્લ્ડ્સ લાર્જેસ્ટ ટ્રોપિકલ પીટલેન્ડ, સૌથી મોટું પીટલેન્ડ ક્યાં આવેલું છે? સૌથી મોટું પીટલેન્ડ. જો એવું પૂછેલું હોત કે સૌથી વધુ જે છે એ રેઇન ફોરેસ્ટ ક્યાં આવેલા છે, સૌથી વધુ રેઇન ફોરેસ્ટ એમેઝોન બેસિનની અંદર આવેલા છે. પરંતુ અહીંયા વાત કરેલી છે કે પીટલેન્ડ. પીટલેન્ડ એટલે શું? તો કે દરિયાઈ વિસ્તાર હોય અથવા નદીનો વિસ્તાર હોય. ટૂંકમાં ઇન શોર્ટ દરિયાના કચરા જેવું પાણી હોય, દરિયાનું અથવા સમુદ્રનું અથવા તો નદીનું ને એ બધાનું કચરા જેવું પાણી હોય, કાદવ કીચડવાળું પાણી હોય, કાદવ કીચડવાળું પાણી. તો આવા કાદવ કીચડવાળા પાણીની અંદર જે કાર્બન સ્ટોરેજ થયેલો હોય, કાર્બન સિક્વેન્ટ્રેસ થયેલો હોય એને પીટલેન્ડ કહેવામાં આવે. એને પીટલેન્ડ. પીટલેન્ડનું એકદમ ગુજરાતી કરીએ તો તમને એકદમ સારી રીતે ખબર પડી જાય. આને કહેવાય દલદલીય જમીન. દલદલીય જમીન એટલે કેવી? તો કે દરિયા કિનારે કાદવ કીચડવાળી જમીન, દલદલીય જમીન. તો દલદલીય જમીનની અંદર જે કાર્બન છુપાયેલો હોય ને, તો આની અંદર ઘણો બધો મોટાભાગનો કાર્બન જે છે છુપાયેલો હોય. કાર્બન એમિશન જે ફોસિલ ફ્યુલમાંથી એ બધી જગ્યાએથી થતું હોય તો એ બધો જે છે અહીંયા છુપાયેલો હોય. એવું પણ માનવામાં આવે છે કે જેટલો તો રેઇન ફોરેસ્ટની અંદર, વરસાદી જંગલોની અંદર જેટલો કાર્બન નથી છુપાયેલો, જેટલો કાર્બન નથી સંગ્રહાયેલો, એની કરતાં વધુ કાર્બન સંગ્રહ જે છે એ પીટલેન્ડની અંદર થયેલો છે. તો વિશ્વનું સૌથી મોટું પીટલેન્ડ ક્યાં આવેલું છે? તો એ કોંગો બેસિનની અંદર આવેલું છે. કોંગો બેસિનની અંદર. જો એવું પૂછેલું કે રેઇન ફોરેસ્ટ વરસાદી જંગલો સૌથી વધુ ક્યાં આવેલા છે? તો એ એમેઝોન બેસિનની અંદર. પરંતુ અહીંયા વાત કરેલી છે પીટલેન્ડની એટલે આવશે કોંગો બેસિન. જો અહીંયા તમે પીટલેન્ડના દ્રશ્યો જે છે એ જોઈ શકો છો. મેં તમને કીધું કે દલદલીય ક્ષેત્ર અથવા તો જે ભેજવાળી જમીનને કાદવ કીચડવાળી જમીન ટૂંકમાં અહીંયા જે આપેલા છે બરાબર. તો દલદલીય જમીન, થોડી ઘણી વનસ્પતિની એવું બધું જોવા મળે. અહીંયા તો જો આ તો એક્ઝેક્ટ કાદવવાળું તમને જોવા મળે છે બરાબર. તો દલદલીય જમીન એને પીટલેન્ડ કહેવામાં આવે. પીટલેન્ડની સૌથી વધુ ખાસિયત એ છે કે અહીંયા સૌથી વધુ કાર્બન સ્ટોર થયેલો હોય, કાર્બન અહીંયા વધુ સંગ્રહાયેલો હોય. આગળનો ક્વેશ્ચન જે છે એ સ્ટાર્સ એટલે કે તારાઓના સંબંધમાં પૂછેલો છે. પહેલું વિધાન એવું કહે છે કે જાયન્ટ સ્ટાર્સ, જે મોટા તારાઓ જે છે જાયન્ટ સ્ટાર્સ, એ ડ્વાર્ફ સ્ટાર્સ એટલે કે વામન તારાઓ, નાના તારાઓ જે છે એની કરતાં વધુ જીવે છે, એની કરતાં મચ લોંગર વધુ જીવે છે. પહેલું વિધાન જે છે એ બિલકુલ ખોટું છે. કારણ કે હકીકતમાં તમે સમજો કે તારા, સ્ટાર્સ અને મનુષ્યનું જીવન એ બે સરખું જ છે. જાયન્ટ સ્ટાર્સ એટલે કેવા? તો કે વૃદ્ધ તારાઓ. અને ડ્વાર્ફ સ્ટાર્સ એટલે કેવા? તો કે યુવાન તારાઓ અથવા તો કે નાના તારાઓ. તો નાના બાળક. તો વૃદ્ધ વ્યક્તિ જે છે એ વધુ જીવશે કે નાના બાળકો જે છે એ વધુ જીવશે? તો કે નાના બાળકો જે છે એ જ વધુ લાંબુ જીવશે ને. તો ડ્વાર્ફ સ્ટાર્સ કે હજી એનો જન્મ જ થયો છે, હજી એ નાના છે, એકદમ નાના, તો એ જ વધુ લાંબુ સમય જીવશે ને. તો અહીંયા તો એમ કહે છે કે જાયન્ટ સ્ટાર્સ, ખૂબ મોટા તારાઓ જે છે ને એ વધુ સમય સુધી જીવે છે. એ વાત ખોટી છે. અહીંયા ફરીથી એક કોન્સેપ્ટ યાદ રાખો કે જાયન્ટ સ્ટાર્સ, મોટા તારાઓ અને ડ્વાર્ફ સ્ટાર્સ આ બેમાંથી વધુ લાંબો સમય સુધી જીવતા કોણ રહેશે? તો કે ડ્વાર્ફ સ્ટાર્સ એ વધુ લાંબો સમય સુધી જીવતા રહેશે. કેમ? કારણ કે જાયન્ટ સ્ટાર્સ જે છે એ તો હવે થોડા સમયની અંદર જ તે બ્લેક હોલ બની જશે અને એમનું અસ્તિત્વ ગાયબ થઈ જશે અથવા એમનું મૃત્યુ જે છે એ થઈ જશે બરાબર. તો પહેલું વિધાન ખોટું છે. બીજું, ડ્વાર્ફ સ્ટાર અને જાયન્ટ સ્ટાર, મોટા તારાઓ અને નાના તારાઓની અંદર વાત કરીએ તો જે જાયન્ટ સ્ટાર, મોટા તારાઓ જે છે એમાં ન્યુક્લિયર રિએક્શનનો દર જે છે એ વધુ હોય છે, એની માત્રા જે છે એ વધુ હોય છે. તો બીજું વિધાન બિલકુલ સાચું છે. કારણ કે સમજો કે ખૂબ મોટા તારાઓ છે. આની પહેલાં મેં તમને સ્ટાર્સનો ટોપિક હું ચલાવું ત્યારે હું તમને હંમેશા એક વાત જે છે એ સમજાવું છું કે તારાઓ જે છે એ હાઇડ્રોજન અને હિલિયમના ધગધગતા ગોળા છે. એક આ વાત હું તમને ખાસ ધ્યાન આપું છું અને કહું છું કે આ વાક્ય તમે યાદ રાખી લો, ગાંઠ બાંધીને યાદ રાખી લો કે તારાઓ એ હાઇડ્રોજન અને હિલિયમના બનેલા ધગધગતા ગોળા છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ હું શું કહું છું કે આ જે તારાઓ જે છે ને એની અંદર ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા ચાલુ હોય છે. ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયાઓ જેને ગુજરાતીમાં કહેવાય ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ચાલુ હોય છે. અને આ સંલયન પ્રક્રિયા જે છે એની અંદર શું થાય? તો કે હાઇડ્રોજનનું સતત હિલિયમમાં રૂપાંતર થતું રહે. હાઇડ્રોજન સતત હિલિયમમાં જે છે રૂપાંતર થતું રહે છે. તો સમજો કે હકીકતમાં તારાઓ આપણને ચમકતા દેખાય છે એ શું લેવા? કારણ કે અહીંયા જે છે એ બધું સળગે છે. શું સળગે છે? ઉર્જા ઉત્પન્ન થાય છે. અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય છે. કોના અંતર્ગત? તો કે ન્યુક્લિયર ફ્યુઝન, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના આધારે હાઇડ્રોજન સતત સળગતો રહે છે અને હિલિયમની અંદર જે છે એ રૂપાંતરિત થતો રહે છે. તો હવે તમે વિચારો, આ નાનો તારો છે અને આ મોટો તારો છે. તો બળતણ સળગતું વધુ ક્યાં હશે? નાનામાં વધુ સળગતું હશે કે મોટામાં? ઓફકોર્સ મોટામાં જ વધુ સળગતું હશે ને, કારણ કે આનો એરિયા, આનો વિસ્તાર વધુ છે. તો વધારે વિસ્તારની અંદર હાઇડ્રોજનમાંથી હિલિયમ જે છે એ બનતો હશે. તો સૌથી વધુ અહીંયા સળગતું હશે, અહીંયા ઓછું સળગતું હશે. જાયન્ટ હશે એમાં જ વધુ સળગતું હશે ને. તો જેમાં વધુ સળગતું હશે તો એમાં તો ન્યુક્લિયર રિએક્શનનો દર જે છે એ વધુ હશે બરાબર. તો બીજું વિધાન જે છે એ સાચું પડશે, જ્યારે પહેલું જે છે એ ખોટું પડશે.
બાકી એક મોસ્ટ આઈએમપી ટોપિક છે, એની ઉપર જીપીએસસીએ પણ પ્રશ્ન પૂછેલો છે અને વારંવાર હજી પ્રશ્ન પૂછે કે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા, ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે પરમાણુ સંલયન પ્રક્રિયા અને બીજી છે ન્યુક્લિયર ફિશન પ્રક્રિયા, ન્યુક્લિયર કે જેને કહેવાય આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. તો આની અંદર શું તફાવત છે, કોણ વપરાય, કુલન્ટ તરીકે કોણ વપરાય, હેવી વોટર એટલે શું, ન્યુટ્રોનનો મારો કઈ રીતે ચલાવવામાં આવે, કંટ્રોલ ન્યુટ્રોનનો મારો, આ બધા ઉપર પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. સાયન્સનો ટોપિક છે, જિયોગ્રાફીનો પણ ટોપિક છે, તો એની માટે અલગ વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો, ખ્યાલ આવી જાય. આગળ વાત કરીએ તો બે વિધાન આપેલા છે કોના સંબંધમાં, તો કે PFAS શું છે, તો કે પર ફ્લુરો આલ્કલી એન્ડ પોલીફ્લુરો આલ્કલી સબસ્ટેન્સ. આ એક પ્રકારનો પદાર્થ છે, ફ્લોરિન ધરાવતો પદાર્થ છે. શું વંચે, પર ફ્લુરો આલ્કલી અને પોલીફ્લુરો આલ્કલી, ફ્લોરિન સંબંધિત એક પદાર્થ આપેલો છે. નીચે 3 વિધાન આપેલા છે. એ કહેવા માંગે છે કે ભાઈ આ PFAS જે છે, PFAS એ ડ્રિંકિંગ વોટર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની અંદર અને ફૂડ પેકેજિંગ મટીરિયલ તરીકે વાપરવામાં આવે છે. તો એ વાત બિલકુલ સાચી છે. હકીકતમાં આખું જે PFAS જે છે એનો ઉપયોગ જે છે એ ખોરાક ખૂબ જલ્દી બગડી ન જાય ને એની માટે રાખવામાં આવે છે. એટલે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં પાણીની અંદર, મિનરલ વોટરની અંદર ને એ બધાની અંદર આ PFAS વાપરવામાં આવે છે. ફ્લોરિન જે છે એની અંદર એ બધામાં વાપરવામાં આવતો હોય છે PFAS. પોલીફ્લુરો આલ્કલી અને પરફ્લુરો આલ્કલી, પહેલું વિધાન સાચું છે. પરંતુ આ પર્યાવરણને નુકસાનકારક છે. કેમ? કારણ કે પર્યાવરણની અંદર જે છે એ ઇઝીલી ડિગ્રેડ થતું નથી. PFAS આર નોટ ઇઝીલી ડિગ્રેડેડ ઇન એન્વાયરમેન્ટ. પર્યાવરણની અંદર એ મળી જતું નથી, ડિગ્રેડ થતું નથી. તો એ વિધાન સાચું છે, ડિગ્રેડ થઈ જતું નથી. ત્રીજી વાત કરી, persistent આ PFAS જે છે, PFAS એના કારણે એનિમલની બોડીની અંદર બાયો એક્યુમ્યુલેશન થાય છે. બાયો એક્યુમ્યુલેશન, આની માટે તમને બાયો એક્યુમ્યુલેશનનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, જેનો મેં બહુ પહેલાં વિડીયો બનાવેલો છે. પણ અત્યારે હું તમને કહી દઉં કે ભાઈ બાયો એક્યુમ્યુલેશન એટલે શું. બાયો એટલે શરીર, એક્યુમ્યુલેશનનો મતલબ શું થાય, એક્યુમ્યુલેશનનો મતલબ થાય એકઠા થવું, ભેગા થવું, એક જગ્યાએ ભેગા થવું. તો આખો કોન્સેપ્ટ શું છે એ તમે સમજો. કોઈ વસ્તુ જે છે એ માની લો કે કોઈ સજીવના શરીરમાં ગઈ, હવે એ કોની હારે જશે, ખોરાકની હારે જશે. તો ખોરાકનું તો પાચન થઈ જશે, પરંતુ જે વસ્તુનું પાચન નથી થઈ જતું, ફોર એક્ઝામ્પલ સમજો કે પ્લાસ્ટિકની કોથળી. આ જે ગાય છે, ઘણા તમે એવું જોયેલું છે કે દરિયાઈ જીવો જે છે એમના પેટમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ કાઢવામાં આવે છે, પોલિથીન બેગ્સ કાઢવામાં આવે છે, ગાયમાંથી, ભેંસમાંથી એ બધામાં. તો હકીકતમાં થાય શું, એ ઘાસ સમજીને, રોટલી સમજીને જે છે એ ખાઈ જાય. તો ઘાસ અને પ્લાસ્ટિકની કોથળી, જબલું એક હારે જતું રહ્યું, પેટની અંદર જતું રહ્યું. તો પેટમાં શું થશે, ઘાસ, રોટલી જે ખાવાની વસ્તુ જે છે એનું તો પાચન થઈ જશે, પરંતુ પ્લાસ્ટિકની કોથળી, પોલિથીન બેગ જે છે, જબલું, એનું પાચન નહીં થાય. તો એ જબલું એમાં નહીં માર્યું, બરાબર, આ જબલું પડ્યું. બીજેથી ફરીથી ખાશે, તો બીજેથી ફરીથી એ જબલું અહીંયા રહેશે. ત્રીજેથી ફરીથી ખાશે, ત્રીજેથી જબલું અહીંયા રહેશે. મતલબ કે એક્યુમ્યુલેશન ધીમે ધીમે ભેગું થતું જશે. આ કોન્સેપ્ટને શું કહેવાય, આ કોન્સેપ્ટને કહેવાય બાયો એક્યુમ્યુલેશન. બાયો એક્યુમ્યુલેશન, ફરીથી એકદમ સાદી ભાષામાં હું તમને એની ડેફિનેશન, વ્યાખ્યા સમજાવું તો એવી કોઈ વસ્તુ કે જેનું પાચન થતું નથી, મનુષ્યના શરીરની અંદર એવી કોઈ વસ્તુ કે જેનું પાચન થતું નથી, તો શું થશે, એનું પાચન નથી થતું, તો એ શરીરની અંદર ભેગી થશે. આજે આટલી છે, બીજે દિવસે આટલી થશે, ત્રીજા દિવસે મોટી થશે. એટલે કે ધીમે ધીમે એ મોટી થતી જશે. એટલે પહેલાં શું થશે, બાયો એક્યુમ્યુલેશન થશે. એ ભેગું, એક્યુમ્યુલેશનનો મતલબ શું થાય, ભેગું થવું. અને બાયો એક્યુમ્યુલેશન જેવો એક બીજો શબ્દ છે, અહીંયા સાથે સમજાવી દઉં, બાયો મેગ્નિફિકેશન. શું થશે, બાયો મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશનનો મતલબ શું થાય, મેગ્નિફાયર લેન્સનો મતલબ શું થાય, બિલોરી કાચ, મેગ્નિફાયર લેન્સ. મેગ્નિફાયર એટલે બિલોરી કાચ. મેગ્નિફાયર શું કામ કરે, કોઈ પણ નાની વસ્તુને મોટી બનાવી દે. તો બાયો મેગ્નિફિકેશનનો મતલબ શું, એ વસ્તુ મોટી થઈ ગઈ. તો બાયો એક્યુમ્યુલેશન મતલબ ભેગા થવું. તો એકવાર એક વસ્તુ ભેગી થઈ ગઈ, તો ભેગી થઈ ગયા પછી શું થાય, પછીનો શબ્દ જે છે એને કહેવાય બાયો મેગ્નિફિકેશન. જે મોટી થઈ ગઈ, મોટા લેવલે પહોંચી ગઈ. પહેલાં એ નાની હતી, પહેલાં એક પ્લાસ્ટિકનું જબલું હતું, આજે 50, 100, 200 પ્લાસ્ટિકના જબલા થઈ ગયા. એટલે શું થઈ ગયું, તો કે બાયો મેગ્નિફિકેશન થઈ ગયું કહેવાય. બંને કીવર્ડ, બંને કોન્સેપ્ટ યાદ રાખજો. બીજી વસ્તુ, માની લો કે ઝેર છે, ઝેરનું કોઈ એક ઝેર મતલબ કે સ્વીટ પોઈઝન અથવા તો સ્મોલ ઝેર, ખૂબ નાનું, ધીમું ઝેર. હવે માની લો કે આ ધીમું ઝેર જે છે એ માછલીએ ખાધું. આ ધીમું ઝેર જે છે એ કોણે ખાધું, માછલીએ. હવે આ નાની માછલી છે, બરાબર, આ નાની માછલી. તો હવે ઝેર જે છે એ એનામાં પાચન થવાનું નથી, એટલે કે શું થશે, બાયો એક્યુમ્યુલેટ થશે, એમાં રહી ગયું. માની લો કે એ એમાં. હવે આ નાની માછલીને મોટી માછલી ખાશે. તો મોટી માછલી જે છે ને
એની અંદર રહીથી આ નાની માછલીએ જે કચરો ખાધો હશે, જે પ્લાસ્ટિકની બેગ ખાધી હશે, જે ઝેર ખાધું હશે પ્લાસ્ટિક, અહીંયા મોટી માછલીમાં પણ આવી જશે. પરંતુ મોસ્ટ આઈએમપી બાયો એક્યુમ્યુલેશન, બાયો મેગ્નિફિકેશન એવું પણ કહે છે કે નાનામાંથી મોટામાં જ્યારે જાય અથવા તો એક સજીવમાંથી બીજા સજીવમાં જ્યારે આ બાયો એક્યુમ્યુલેશન થયેલી વસ્તુ થાય તો એ મોટી થઈ જાય. મતલબ કે માની લો કે માછલી ઉપર એ ઝેર 10% અસર કરતું હોય ને, તો જે ઈને ખાય ને એની ઉપર કેવી કરે, 20% અસર કરે, 50% અસર કરે, 100% અસર કરે. બરાબર, આનું હું તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું, તમને થોડું વધારે સારી રીતે સમજાય. ફરીથી સમજો કે કોઈ માછલી છે, બરાબર, એ માછલીએ પ્લાસ્ટિકની કોથળી ખાઈ લીધી, પ્લાસ્ટિકનું જબલું ખાઈ લીધું, તો એ જબલું જે છે એ એની અંદર શું કરશે, નુકસાન કરશે, એનું ડિગ્રેડેશન થશે ને ધીમે ધીમે એ જબલા એમાં ભેગા થશે, એટલે શું થશે, બાયો એક્યુમ્યુલેશન થશે. પરંતુ હવે જ્યારે બીજી માછલી, મોટી માછલી એને ખાશે તો આ એ નામની માછલીને જેટલું નુકસાન કર્યું હશે એની કરતાં વધુ નુકસાન એ બી માછલીને કરશે. કેમ? કારણ કે જે બીજા નંબરનું એને ખાય એને વધુ નુકસાન કરે, તો એને જ શું કહેવાય, એને જ બાયો મેગ્નિફિકેશન કહેવાય. પહેલામાં જેટલું નુકસાન કર્યું એની કરતાં ખૂબ મોટા પ્રમાણમાં, વધારે પ્રમાણમાં ઝૂમ કરી અને નુકસાન કરશે. બિલોરી કાચની જેમ ઝૂમ કરી નાખશે અને વધારી અને નુકસાન કરશે. હું તમને બીજું એક લાઈવ એક્ઝામ્પલ આપું. મારો એક ફ્રેન્ડ છે, બંગાળમાં રહે છે, બરાબર, વેસ્ટ બેંગોલ, કોલકાતાની અંદર. તો તમને ખ્યાલ હશે કે કોલકાતાના લોકો જે છે એ તો માછલી ખૂબ જ ખાતા હોય, તો એ મને એકવાર શું કહે ખબર, મને કે હું તો કે આ જે ભણું ને એ બધું કે એ કોન્સેપ્ટ વાપરું ને એનો તો કે જીવનમાં ઉપયોગ કરું. મેં કીધું કઈ રીતે? મને કે અમે અહીંયા કે માછલીને એવું બધું ખાવીને, મચ્છીને એવું બધું ખાવીને, માછલીને એવું બધું, તો કે હું જે છે ને એ નાની માછલી જે છે ને, નાની માછલી એને લઉં છું, જ્યારે મોટી માછલી જે છે ને એને ખરીદવાનું ટાળું છું. મોટી માછલી નથી ખરીદતો અને નાની માછલી વધુ ખરીદું છું અને મોટી માછલીને ખરીદતો નથી. મેં કીધું એવું કાં? તો મને કે નાની માછલી હશે, નાની માછલી, તો કે એમાં બાયો મેગ્નિફિકેશન ઓછું હશે, જ્યારે મોટી માછલી હશે, મોટી માછલી એમાં બાયો મેગ્નિફિકેશન વધુ હશે. કઈ રીતે? તમે વિચારી અને કહો. અત્યારે મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો, તમને ખ્યાલ આવ્યો? કારણ કે નાની માછલી હશે, બરાબર, નાની માછલી, તો એમાં બાયો મેગ્નિફિકેશનનું પ્રમાણ ઓછું જોવા મળશે, જ્યારે મોટી માછલીની અંદર બાયો મેગ્નિફિકેશનનું પ્રમાણ વધુ જોવા મળશે. શા માટે? કારણ કે નાની માછલી હશે તો એને માની લો કે કોઈ પ્લાસ્ટિક ખાઈ લીધું છે તો એ તો એની પૂરતું જ રહેશે, પરંતુ હવે મોટી માછલી એને ખાશે તો એની અંદર તો એનું ઝૂમ થઈ જશે, એની અંદર એનું પ્રમાણ જે છે એ ખૂબ વધારે માત્રામાં જોવા મળશે. બરાબર, સમજાણું હોય તો ઠીક છે, બાકી ન સમજાણું હોય તો આની ઉપર અલગ વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો.